જ્યારે આનંદજી ત્રિમંત્ર બોલાવજો. લીનાબેન ફોલો કરજો. હા. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. નમો જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો વાયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવઝાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. એસો પંચ નમોકારો. સવ્વપાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વે સિંહ. મંગલાણં ચ સવ્વેસિં. પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. તમે અમુક માન્યતાઓ વિશે વાત કરો છો કે અનંત આજ્ઞાઓને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું એમ. તો એમાં અનંત આજ્ઞાઓ આપણે તમે એમાં ઘણી વખત બિલાડીની ને બધાની વાતો કરી કે આપણે કોઈ કચરાવાળા આવે તો એને કંઈક પાણી આપવું હોય તો એના માટે અલગ ગ્લાસ રાખીએ કાં તો પાણી ન આપીએ કે એવી બધી માન્યતાઓ છે. એવી તો અનંતી માન્યતાઓ હોય છે. તો આપણે જોઈ કે ચાલો લીના આ રીતના કરે છે એની માન્યતા આવી છે એમ, પણ પછી એને અમુક અમુક માન્યતા તો હવે સૂક્ષ્મ માન્યતા તો ખ્યાલમાં ન આવે, આ તો સ્થૂળ છે એટલે કદાચ ખ્યાલમાં આવી જાય. બરાબર. હા, દેખાય છે. તો એ કઈ રીતે જાણવી એમ, એનું કોઈ દ્રષ્ટાંત? એટલે એ બધી માન્યતાઓ તો હજી બધી બહુ રહી વ્યક્તિગત દરેકની. હા, વ્યક્તિની દરેક માન્યતાઓ રહી, જાત જાતની માન્યતાઓ. એ માન્યતાઓને વ્યક્તિગત જ ઓળખવાની છે. ને જેટલી તમને તમારી માન્યતા ઓળખાય અને તમને એમ થાય કે આ માન્યતાને કારણે હું હેરાન થઉં છું અથવા તકલીફ પડે છે, તો એ માન્યતાને તમારે જ્ઞાને કરીને એને નાબૂદ કરવાની છે. અચ્છા. હા, બાકી માન્યતાઓ તો બધી રહ્યા જ કરે. હા, ઘણી છે એટલે કઉ છું ને, આ તો સ્થૂળ એટલે સ્થૂળ તો દેખાય એવી હોય. તમારો અવાજ કપાયો. તમારો અવાજ નથી આવતો. અવાજ નથી આવતો. હા, હવે બોલો, ફરીથી બોલો. હવે આ તો સ્થૂળ છે કે આવું બિલાડીનું જવું કે કચરા વાળાનું એ બધું તો આપણને હજુ સમજાય ગયું, પણ અમુક જેવી માન્યતા છે કે આને માન્યતા જ કહેવાય એ સમજમાં ન આવે એવું કોઈ દ્રષ્ટાંત હોય તો મને સહેજ ખ્યાલ આપણને આગળ વધવામાં કે જ્ઞાનમાં આવે તો ખ્યાલ આવે. માન્યતાઓ, ધાર્મિક માન્યતાઓ એ બધી બહુ હોય છે. હા, હોય છે કે આ દિવસે આ ના કરાય, આ દિવસે આ ના કરાય, આ દિવસે આ ના બનાવાય. એટલે એ પણ બધી માન્યતાઓ જ છે. હા, અમારે એટલે અમે લોકો જૈન પૂતગલ વાળા છીએ એટલે અમારે એવું હોય કે આઠમ પાઠી ના દિવસે અમે લીલોતરી ના ત્યાગ કરીએ. બરાબર. એટલે એ આખી શરૂઆત થઈ ગઈ. હવે આજે ચાતુર્માસ આવ્યો એટલે હવે એ બધી માન્યતાઓ છે અને એ હેલ્પ કરનાર છે, પણ છતાંય બીજાની અપેક્ષા એ માન્યતા જ છે. બરાબર. આજે
વૈષ્ણવ હોય એ લોકોને લીલોતરી સાથે કે લેવા દેવા જ નથી, ના ડુંગળી લસણ સાથે લેવા દેવા નથી. નથી. એટલે જે માન્યતાઓ આ જૈનમાં જેટલી માન્યતાઓ છે, ઉકાળેલું પાણી છે, જૈના છે, આ છે તે છે, બધું એ હેલ્પફુલ છે, પણ બરાબર એ માન્યતાના આધારે તમે ચાલો છો. બરાબર. હવે એ માન્યતા વ્યક્તિગત બહુ સારી છે, પણ એ જ વસ્તુ તમે તમારા દીકરા ઉપર કે દીકરી પર થોપવા જાઓ તો રિએક્શન એ આવે. હા આવે આવે બરાબર છે. એટલે એમાં એટલે તમારે એ લોકોને કરવું છે તો એમાં તમારે તિરસ્કાર કે અભાવ નથી કરવાનો, કે એમના માટે તમારી ફરજમાં આવે છે તો તમારે બનાવીને આપવું પડે છે, તો એમાં પણ તમારે કાંઈ એ નહીં કરવાનું. અને સમજાવી એના શકાય ખરું, હા એને એકાદ બે વાર સમજાવી શકાય, અને ના હોય તો પછી આપણે આપણા ફાળે આવે તો કરવાનું છે. હા ગૃહિણી છે એટલે ફાળે તો આવવાનું જ છે, એ અને ફાળે આવે કરવાનું જ. હા ગૃહિણી છે એટલે પછી ફાળે આ આવવાનું છે. પડ આ પડખે ના સુવાય, આ રીતે ના સુવાય, આ રીતે ના બેસાય, કેટલી બધી માન્યતાઓ છે. હા એ તો ઉત્તર દિશામાં રાત્રે રાત્રે કચરો ના વરાય, આમ ના કરાય, તેમ ના કરાય, ઓહો એટલી બધી માન્યતાઓ છે. એટલે આ બધી માન્યતાઓથી આપણે બંધાયા છે. હા એ તો આમ દક્ષિણ દિશામાં માથું રાખીને ન સુવાય કે આમ, હા એ તો એવું ઘણી બધું છે. બધી એટલે બહુ બહુ જ, આપણે બહુ એટલે છે. માન્યતાઓનું જ પોટલું કહેવાય. દરેક દેહ છે એ જાત જાતની માન્યતાઓનું પોટલું છે. એ માન્યતાઓ રાઈટ પણ હોય અને રોંગ અને પણ રંગ હોય, પણ હોય. પણ જે માન્યતા છે એ તમને બંધન કરાવનાર છે, અને બધી જ અચ્છા માન્યતાઓથી મુક્ત થાય ત્યારે એ મુક્તિ સંભવે. હા તો હવે આ માન્યતાથી આપણે મુક્ત થયા એ કેવી રીતે સમજવું એમ, કે ચાલો એટલે હવે કોઈ કોઈ કચરા વાળા આવે તો આપણે અલગ ગ્લાસ નો આપીએ, એ આપણે જે પીએ છીએ એ ગ્લાસમાં જ આપીએ, કે હવે આપણે એને બિલાડી આવી એને તો હું પહેલેથી જો કે શુદ્ધાત્મા છે કે વ્યવસ્થિત શક્તિ છે એવું હું માનીએ છે. એટલે અને હવે આ તમે કીધું કે મારે તો પછાણ જ હતા પહેલેથી જ્ઞાન લીધા પહેલાના કંદમૂળના ને એના, પણ હું દીકરાને એટલે દીકરી છે કે હસબન્ડ ને તો હું એવું બનાવવા માટે ને કે એવો આગ્રહ ને કે હું નહીં જ બનાવી દઉં કે તમે નહીં જ ખાવ એવો આગ્રહ પણ નથી હોતો એમ. અને બરાબર. આ અમુક વસ્તુ એ લોકો કે તો હવે જ્ઞાનમાં આવીને સમજે કે એમની માન્યતા છે કઈ કેવું નથી, પણ એ કે છે કે ઊંધો કચરો ન વળાય, છતો કચરો ન વળાય. આપણે સમજીએ કે આ માન્યતા છે કે બરાબર. ઘરમાં કચરો ન લવાય, આમ લઈ જવાય, તો એમની માન્યતા પ્રમાણે આપણે કરીએ, એમને રોકવા ટોકવાનું નથી, પણ મને મારી જ્ઞાન પ્રમાણે એ સમજ છે કે જ્યાંથી કાઢે ત્યાંથી એમાં કોઈ વાંધો આવવાનો નથી એમ, કે હું બરાબર. આમ શું કે આમ શું તો પણ કઈ વાંધો આવવાનો નથી એમ. તો બરાબર. એ આપણે જ્ઞાનનો ઉપયોગ કર્યો તો આપણે એ માન્યતામાંથી આપણે છૂટ્યા એવું કહેવાય. કે એટલે એમ સમજણ આપણે સાચી વાપરી. વ્યવહારમાં શું છે કે વ્યવહારમાં આ દિશામાં શું, આ દિશામાં શું, આમ શું, દરેકનું મહત્વ હોય છે, દરેકનું નુકસાન એ બતાવેલું હોય છે દરેકમાં. ખ્યાલ આવ્યો અચ્છા સુવામાં પણ હા એ એ બધી માન્યતાથી તમે પર થઈ જાઓ અને કઈ પણ દિશામાં કોઈ પણ રીતે તમને ઊંઘ આવતી હોય તો તમને વાંધો નથી. બરાબર. સમજાય? જગતની સમજાણું માન્યતાઓ સમજાણું. રહેવાની. જગતની હા હા માન્યતામાં તો આ બરાબર. કલરનું કપડું પહેરો તો આમ થાય, આ કલરનું કપડું પહેરો તો આમ થાય, એ બધી જગતની માન્યતાઓ તો દરેકમાં રહેવાની. પણ આપણે હવે શુદ્ધાત્મા હા થયા. હા તમે એ તો જ્ઞાન લીધેલું છે ને? હા લીધું, જ્ઞાન લીધું છે, જ્ઞાન લીધું મેં, હા જ્ઞાન બરાબર. લીધું છે. એટલે એ આપણે શુદ્ધાત્મા થયા. હવે જે લીનાબેનની જે માન્યતાઓ છે ખોટી કે સાચી, ને જેટલી માન્યતાઓથી બિલીફોથી આપણે મુક્ત થઈએ એટલી મુક્તિનો અનુભવ થાય. હા હું એમ જ તમને કઉ છું કે તમને તમારી બિલીફમાંથી એક બિલીફમાંથી તમે મુક્ત થાઓ તોય તમને એનો એ મુક્તિનો અહેસાસ, મુક્તિનો અનુભવ તમને થાય.
અચ્છા, એટલે હું એમ જ કઉ છું કે હવે આપણે એમ સમજ્યા કે હવે મારે બિલાડી જોઈ તો એ મુક્તિમાંથી એટલે મુક્ત થયા, પછી આપણે પાણીનો ગ્લાસ બી અલગ નો રાખી આપીએ એ પણ આપણે એક માન્યતામાંથી મુક્ત થયા એમ, કે કચરો આમ વાળો કે આમ નો વાળો કે એનો કાઢો તો એક માન્યમાંથી આપણે મુક્ત બધે થયા એમ. હા, એટલે એવી રીતે જેટલી માન્યતાઓમાંથી મુક્ત થાવ. હા માન્યતાઓથી બંધન છે અને માન્યતાઓથી મુક્તિ, એને મુક્તિ કે છે. હું લીના છું એ પણ માન્યતા જ હતી ને. હા, માન્યતા જ હતી, માન્યતા જ અને હતી. હું શુદ્ધાત્મા છું એ આખી રાઈટ બિલીફ છે. હા, રાઈટ બિલીફ છે, બરાબર છે. બરાબર. હવે જ્યાં હા, સુધી એ મોટી હું મુક્તિનો થોડો અનુભવ. હા એ મોટી એટલે મુક્તિનો અનુભવ લાગ્યો કે આપણે આ વસ્તુ છે જ નહીં તો એટલો ભાર તરત જ એમ થાય કે બોજો ઉતરી જાય એવું લાગે એમ. બરાબર. પણ હું લીના છું એ માન્યતા બહુ ઊંડી ઘર કરી ગયેલી છે. એટલે કઈ ખોટી માન્યતાઓ સમજાય એમ પછી જ્ઞાને કરીને આપણે કાઢતા એમ. એટલે કોઈ કહે ને કે લીનાએ આમ કર્યું તેમ કર્યું, ખોટું ખોટું નામ આવે ને, તમે ના કર્યું એને છતાંય કોઈ નામ દે તમારું ઘરમાં કે આને કર્યું, આને લીધે થયું, એટલી બધી અસર થાય છે. તો કે જ્ઞાની પુરુષ થાય છે. હું શુદ્ધાત્મા છું એ રાઈટ બિલીફ આપી, રોંગ બિલીફ અવાજ માંથી નથી આવતો. એકદમ ક્લિયર અવાજ નથી. બરાબર. હવે આવે છે? અવાજ આવે છે હવે? આવ્યો હવે. એટલે આ નેટવર્ક નો હવે પ્રોબ્લેમ આવ્યો, છે. હા બિહારી આનંદજી. નેટવર્ક જયારે આગુ પાછું થાય છે ને એટલે થાય છે. કોઈ વાંધો નહીં. નેટવર્ક ને લીધે. કાંઈ વાંધો એટલે નહીં, કાંઈ વાંધો. હું હા હા શુદ્ધાત્મા છું એ રાઈટ બિલીફ આપી. ખરેખર જે તમે છો એનું ભાન કરાયું. પણ એ સ્વરૂપ હજુ થયા નથી. હા, નથી થયા. બરાબર. અને સાચી વાત છે. હું લીના છું એ હજુ પાકું છે અંદરથી. આમ છૂટી ગયા, તમને એમ લાગ્યું કે ભાઈ હવે હું ખરેખર લીના નથી, પણ અંદરથી હજુ ઊંડે 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 મને કહ્યું, ઘરમાં કોઈ કઈ બે શબ્દ બોલે તોય કેટલી બધી અસર થાય છે. ખોટું ખોટું આપણું નામ આવે થાય છે. તોય આપણે તરત એનું રક્ષણ કરીએ છીએ. એટલે હા, એ સંજોગો આવે ત્યારે એ યાદ રહેવું એ જ્ઞાનનો ઉપયોગ કહેવાય. ના, એટલે એ ખાલી જાણીએ ને કે હજુ આ નામની માયાની આટલી બધી અસર છે. હા, એ જાણવાનું ને એના પ્રતિક્રમણ કરવાના કે આ હજુ અહીંયા જાગૃતિ ઓછી રહે છે, આ બાબતમાં જાગૃતિ ઓછી રહે છે. એટલે એ બિલીફ કામ કરી જાય છે. બરાબર. સમજાય? સમજાણું. હા, સાચી અને વાત છે. હું શુદ્ધાત્મા છું. નાની તો નાની બધી બહુ એવી છે. ઘણી હોય જે ખ્યાલ જ ન આવે કે મેં મારું ચલણ કરી લીધું કે લીના એમાં ઇન્વોલ્વ થઈ ગઈ. બરાબર. એ જાણવાની જાગૃતિ રે એવું કઈક તમારા એટલે કૃપા અને આ જેમ જેમ જ્ઞાનનો ઉપયોગ કરશો, નાની બાબતમાં બી જાગૃતિ રે અને શુદ્ધાત્મા રહી શકે. એટલે જેમ જેમ આ માર ખાઓ અને ભૂલ થાય એનું પ્રતિક્રમણ કરો અને નક્કી કરો, એમ પછી ધીરે ધીરે જાગૃતિ વધતી જાય. બરાબર. સાચી વાત છે. હા. જય સચ્ચિદાનંદ. આપણે મને લાગે પહેલી વાર મળ્યા. ક્યાં રહો છો? હું બોમ્બે સાન્તાક્રુઝ રહું છું. હું વાસંતીબેન ગોડા છે ને, નારસિંહ. હા. બરાબર. ઓળખ્યા. હા, એ મારા કાકીજી થાય. અને વાસંતીબેન ગોળા એ મારા કાકીજી થાય. અને બહુ સરસ. જયમેશ આનંદજી એટલે એમને ત્યાં જ્ઞાનવિધિ રાખી હતી ને, ત્યાર પછી જયમેશ આનંદજી અમારે ત્યાં સાન્તાક્રુઝ ઈસ્ટમાં પધાર્યા હતા. ત્યારે સત્સંગ કર્યો ને એમાં મારા સ્વરૂપભાન થયું. પછી મેં ત્રિમંદિર જ્ઞાનવિધિ લીધી. અને હું હમણાં તમારી ક્યારે હતી ત્યારે હું આવી હતી
અહીંયા શેઠ એમાં ક્યાં શેઠ આગળ? સ્કૂલ આપણે આપણે સ્કૂલમાં અંધેરી, હા સ્કૂલમાં સ્કૂલમાં પ્રોગ્રામ હું હતો આવી ત્યારે? હતી. હા ઓકે ઓકે હમણાં નહીં, ક્યારે હતો સ્વરૂપ કીર્તન ભીખતી હતી ને જ્યારે એમની સ્કૂલ ખુલવાની ચાલો હતી આગળ જઈએ. એના પહેલા એમને હા રાખી હતી. આપણે homework બરાબર પછી બરાબર. કરશું, right? ઓકે ઓકે હા સરસ ત્યારે હું ફાઇન. આવી હતી પણ જય બધાને થોડું મોડું સચ્ચિદાનંદ. થતું એટલે દર્શન કરવાનું રહી ગયું એટલે. ઓકે જય સચ્ચિદાનંદ. આ તો જય પહેલી વાર ચહેરો સચ્ચિદાનંદ. જોયો એટલે મને લાગ્યું કે ભાઈ પરિચિત નથી એટલે પરિચય કર. જય सच्चिदानंद बिहारीनंद जी, जय જય सच्चिदानंद सच्चिदानंद जी और सर्वे महात्माओं, जय सच्चिदानंद। बिहारीनंद जी, अभी जो मान्यता की बात चल रहा था उसमें हाँ पर्टिकुलरली अपने वास्तु शास्त्र जो है ना, उसके ऊपर मेरा थोड़ा सा मतलब आलोचना करने का है। ये वास्तु शास्त्र में एक यूनिवर्सल बोला जाता है जी, आपने वो उत्तर दिशा में सर रख के सोने का नहीं। बराबर। हाँ, मृत्यु के बाद में भी शरीर को उत्तर दिशा में सर रख देते हैं, ऐसा प्रथा है, कस्टम्स है। अभी अपने हिंदू में तो है। तो कोई भी मृत्यु हो जाता है ना, देहों को रखते हैं ना जमीन पे, तब उसका सर उत्तर दिशा में होता है, तो वो उसके लिए बोलता है उत्तर दिशा में सर रख के सोने का नहीं। तो ये मैं जो रूम में सोता हूँ, उस रूम में ऐसा कोई भी चांस नहीं है जो मैं उत्तर दिशा में सर ना रख के सो। एक दिशा में कपबोर्ड है, एक दिशा में वो टॉयलेट है, एक दिशा में फैन और क्या बोलता है एसी का डायरेक्ट हवा लगता है, तो नींद ही नहीं होते ना। अभी आपने बोला ना जिस दिशा में नींद अच्छा हुए उस दिशा में सर रखने का, तो मैंने अल्टीमेटली वो उत्तर दिशा में सर रख के सोता हूँ। तो कितना हाँ तो मैं कोई हमको तकलीफ, नुकसान आपको कोई तकलीफ नहीं है ना? है? आपको कोई तकलीफ नहीं है ना सोते हो तो? नहीं, मेरे को तकलीफ नहीं है, लेकिन वास्तुशास्त्र के हिसाब से तकलीफ है, वैसे ही बोलता हूँ। नींद तो बड़ी वो वास्तुशास्त्र तो क्या है, वैसे वास्तुशास्त्र दादा भगवान क्या बोलते हैं कि वास्तुशास्त्र किस तरह से देखने का है, तो कि हवा उजास देखने का है। मकान में या रूम में हवा उजास आए उसका लक्ष्य में रखते हुए मकान बांधने का है। बाकी अभी जो सब वास्तुशास्त्र के हिसाब से तोड़फोड़ करते हैं वो जिसके पास एक्स्ट्रा पैसे होते हैं ना वो करते हैं। राइट। जिसके पास कोई संजोग ही नहीं है, कुछ है ही नहीं, तो जो भी है जैसा भी है बराबर है। लेकिन बड़े बड़े बंगलोज वाले हैं, बिल्डिंग वाले हैं, पैसा अगर ज्यादा है तो फिर वास्तुशास्त्र के हिसाब से तोड़फोड़ करते हैं, अंदर तौर पर करते। राइट। तो आज की तारीख में मेरे को उत्तर दिशा में सर रख के सोना मान्यता ही पड़ता है, मान्यता ही है। राइट। और उसमें ही नींद अच्छे रहते हैं हमें आज की तारीख में। अब वो बिल्कुल गलत है ऐसा भी नहीं कह सकते, क्योंकि वो भी शास्त्र है ना। हाँ, वही उस हिसाब से मन में खटका लगता था। उसको मानने वाले हजारों लोग हैं। राइट। लेकिन करोड़ों लोग ऐसे हैं जिसको वास्तुशास्त्र की कुछ पड़ी नहीं है, उसका घर ही ऐसा है कि उसमें कुछ कर ही नहीं सकता है। राइट। वो जानता है तो भी नहीं कर सकता है। राइट। तो जैसा है वैसा चल रहा है और उसको कोई तकलीफ भी नहीं है। हाँ। अभी बरसों से मैंने 10 साल के ऊपर हो गया, मैंने उत्तर दिशा में सर रख के सोता हूँ। बराबर। और इसी संदर्भ में आपको बोलूं, वास्तुशास्त्र में ये भी एक है जो उत्तर पूर्व जो कॉर्नर होता है ना, मतलब ईशान कोण बोलते हैं वास्तुशास्त्र में, उसमें देव देवियों का स्थान होता है, ऐसा बोला जाता है ईशान कोण में। तो मैं जब फ्लैट नवा लेने खरीदने गया था ना, उस टाइम पे उस फ्लैट में मतलब उसी लाइन पे सब फ्लैट का वो उधर टॉयलेट था। तो मैंने देख के उसको ना बोल दिया। मैंने फिर जो भी बिल्डर था ना उसको मैंने बोला, भैया ये तो बिल्कुल गलत है और मेरे लिए तो नहीं, सबके लिए गलत होगा, आप इसको कुछ करो। बोले कैसे करेंगे, क्योंकि वो प्लान तो हो जाता है ना, व्यू प्लान हो जाता है, फिर उसको अंडर कंस्ट्रक्शन में था उस टाइम पे। तो आप मानो नहीं बात में, तो मैंने नाइजीरिया चला गया था, मतलब नाइजीरिया से आने के
उधर इधर जब छुट्टी में आया था तभी बुक करने का था मेरे को, ऐसा कुछ था। तो आके देखा 1 साल के बाद ने उसने चेंज कर दिया, पूरा बिल्डिंग का चेंज कर दिया उधर। हाँ मतलब टॉयलेट का स्थान इंटरनली दूसरी जगह पे कर दिया, जिसके लिए वो कॉर्नर उसने फ्री कर दिया। बराबर। तो जो तो आते ये हैं वो मतलब बोलते हैं ना, मान्यता जो आपकी बात चल रहा था क्योंकि ना, हाँ, वो बहुत लोगों गाढ़ा को, है, मतलब उसमें बहुत डीप में जाता है सब लोग को। जो लोग मानते हैं वो बहुत डीप में जाते हैं और इस हम्म हिसाब से हम्म ही चलते हैं। राइट राइट जो लोग ज्योतिष को मानते हैं वो लोग इसके हिसाब से ही चलते हैं। लड़की पसंद राइट है, वो पसंद है, घर पसंद है, लेकिन वो नहीं मिलता है हम्म तो नहीं करते हैं, जो मानने वाले हैं right. वो। तो हाँ 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 हाँ। जिसको इसके इसमें बिलीफ है वो तो लेगा ही नहीं मकान, मैं उसके वही बोल रहा हिसाब से हूँ। होगा तभी लेगा वो। फिर जब जो राइट आते हैं राइट वो बोलते हैं तो फिर वो उसने भी सुधार दिया होगा। हम्म थोड़ा कुछ तो लोग देखते हैं, राइट राइट कुछ खरीदते हैं ना तब तो बहुत देखते हैं। हाँ 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 हाँ, तो वो सब एंगल सब देखते हैं, सब करते हैं, नया खरीदते हैं तब। राइट राइट। लेकिन आज की तारीख में ये वास्तुशास्त्र के हिसाब से घर लेना जाएगा तो आपको पूरा, मतलब आपको सेटिस्फाई नहीं हो सकता है आज की तारीख में, क्योंकि इतना बराबर बराबर। मतलब कंजेस्टेड हो गया और इतना सारा चार चार फ्लैट एक जाए मतलब फ्लोर में होएगा, कैसे चारों के सेटिस्फाई करेगा, हो ही नहीं वो सकता है। बहुत बहुत एक એકાદ ઈશાન ખૂણા વાળો એકાદ લાઈન મળી જાય પૂરી, हाँ 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 પણ हाँ બધાને તો ના મળે ને। ना મળે हाँ। મોટા ભાગના તો ખબર ના હોય કે ઈશાન ખૂણો કઈ બાજુ છે। રાઈટ રાઈટ હા, એટલે માન્યતા સિવાય આ જગતમાં કશું જ નથી। हम्म અને એ માન્યતાથી જે મુક્ત થયો, રાઈટ વ્યક્તિગત પોતાની માન્યતાથી જે જેટલો મુક્ત થતો ગયો એટલી એને મુક્તિનો સ્વાદ આવતો જાય। રાઈટ રાઈટ બરાબર। बराबर बराबर છે। હા हाँ दीपकांत जी, मैंने एक भेजा आपको, उसको स्क्रीन के ऊपर रखना। मेरा दूसरा प्रश्न, ये तो मैंने सत्संग से उठाया, अंतर ताप के ऊपर है, जो जिसमें दादा के कुछ वाक्य हैं, तो आप उनको पढ़ के थोड़ा समझाना, इलैबोरेट करना, एक्सप्लेन करना अंतर ताप के हिसाब से। હા। જય સચ્ચિદાનંદ। આંતર તપ, તપ કરે છે તે જમા કરાવે છે, ગજુ કાપે છે તે ઉધાર કરાવે છે। તપ કરે છે તે જમા કરાવે છે। એટલે એ પૂર્ણ માને છે એમ, પ્લસ આ શું છે કે ગજુ કાપનાર અને જેનું ગજુ કપાયું છે એ પૂર્વના ઋણાનુબંધના આધારે વ્યવસ્થિત શક્તિ ભેગા કરે છે। રાઈટ બંનેનો એકબીજા સાથે હિસાબ છે, ઋણાનુબંધ। બરાબર જાય એટલે હા હા સમજાય અત્યારે તપ કરે છે કે ભાઈ આ હમ મારો હિસાબ છે અને આ પહેલાનું કઈક ઋણાનુબંધ છે એના આધારે આ થયું છે, એટલે એ જમા કરાવે છે। અને જે ગજુ કાપે છે તે ઉધાર કરાવે છે। હવે જમા કરાવે છે અને ઉધાર કરાવે છે। જમા કરાવે છે એટલે જે તપ કરે છે એને એ જમા થાય છે। એટલે એ आवाज कपाया, आपकी आवाज नहीं आती है।
सुबीर जी आपकी आवाज नहीं आती हाँ है। हाँ, वो अनम्यूट हो गया था। हाँ अभी हाँ, आ रहा है ना? अभी आ रहा है ना? अब હવે આવે છે। એ જે दूसरा लाइन है ना, गजबू कापे છે તે ઉધાર કરાવે છે, એ જરા સમજાવો। હા, ગજુ કાપે છે તે ઉધાર કરાવે છે। હા, એ કેવી રીતે? એટલે ઉધાર કરાવે છે એટલે પાછા એને જમા કરાવવા પડે। એટલે કાપનારને લાગુ પડે છે આ? હા ના, એટલે આ જમા કરાવે છે એટલે એને ઉધાર કરેલા હોય એના ખાતે તો જમા કરાવવાના થાય ને। હા 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 હા, આ જમા કરે છે ને, કરાવે છે અને ઉધાર જમા કરાવે કરાવે છે। છે। હા હા એટલે હા, જમા ક્યારે કરાવવાના હોય? જ્યારે તો ઉધાર હોય કઈક ત્યારે। લીધું છે, લીધા છે માટે એ જમા કરાવે છે। હા, જ્યારે ઉધાર હોય ત્યારે જ જમા કરાવે, બરાબર? હા, અને અત્યારે આ કાપે છે એ ઉધાર કરાવે છે એટલે એને એટલે બી ફરીથી જમા કરાવવા એને પડશે। જમા કરાવવા પડશે। હા, બસ એટલે સમજી ગયો, ટૂંકમાં બસ કહેવા એટલું શું માંગે છે કે આ પૂર્વના જે લેતી દેતી નો હિસાબ છે એ હિસાબના આધારે લેતી દેતી થયા કરે છે। राइट राइट, ये तो सिलसिला चालू रहेगा फिर ना। હા, એટલે અત્યારે નવું કશું થતું નથી। જેને લીધું છે એ આપે છે ને જેને આપ્યું છે એ લે છે। राइट राइट राइट, એટલે આ હિસાબ ચૂકતે થાય છે। राइट राइट राइट, બરાબર। હવે સમજી એ ગયો, બરાબર। વખતે એ જમા કરાવતી વખતે એ વખતે એને રે કે આવો આ મારો કઈ હિસાબ છે જેને કારણે અત્યારે આ મને ભેગો થયો અને આ રીતે મારી સાથે વ્યવહાર થયો છે, એને કર્યો નથી। એટલે આ રીતે છે, જમા કરાવે છે ને ઉધાર કરાવે છે। રાઈટ, આગળ આવશે પાછું। તપ એટલે મનની ગમતી વસ્તુ નહીં આપવી, બીજે રસ્તે ચડાવી દેવી। તપ એટલે મનની ગમતી વસ્તુ નહીં આપવી, બીજે રસ્તે ચડાવી દેવું। રાઈટ, એટલે આ જે અધિક તપ છે, મન માગ્યા કરે કે ભાઈ થોડા ગીતો સાંભળી લો, થોડા ગાયન સાંભળી લો, થોડું જોઈ લો, મન માગ્યા કરે। રાઈટ, હા, માગ્યા કરે ને। હવે એ વખતે એને એ વસ્તુ નહીં આપવાની અને એને બીજા રસ્તે ચડાવી દેવાનું। બીજા રસ્તે ચડાવી દેવાનું એટલે જે સત્સંગ આવતો હોય, જે હશે સત્સંગ કે જે કઈ હોય એ સત્સંગમાં સાંભળવા બેસી જાઓ, એટલે આપણે ધ્યેય પ્રમાણે એને આપી દેવાનું બીજે રસ્તે। હા, એને જોવું છે પણ એને જોવું છે આ। હવે ગમતાપણું એ ગાયન સાંભળવામાં છે કે રીલ જોવામાં છે, એટલે એ વખતે એને ના આપતા બીજે રસ્તે ચડાવો એટલે તપ થાય। શું થાય? તપ થાય। જે જોઈએ છે એ તમે આપતા નથી અને એનાથી વિરુદ્ધ એના હિતકારી જે છે પણ જે અત્યારે એને ગમતું નથી, અત્યારે એને મનોરંજન જોઈએ છે, પણ એ મનોરંજન ના આપવું અને તેને સત્સંગ ઉપર ચડાવો, કઈક વાંચવામાં, કઈક સાંભળવામાં, તો એ તપ કહેવાય। જે જોઈએ છે આપતા નથી, બરાબર છે, એ અધિક તપ કહેવાય। બરાબર, બરાબર છે। આગળ સામાને આપણા નિમિત્તે દુઃખ તો ના થાય પણ આપણું મન સામાન્ય માટે સહેજ પણ ના બગડે એનું નામ પ્રાપ્ત તપ। સામાન્ય આપણા નિમિત્તે દુઃખ તો ના થાય પણ આપણું મન સામાન્ય માટે સહેજ પણ ના બગડે એનું નામ પ્રાપ્ત તપ। રાઈટ, એટલે નિર્દોષ નિમિત્ત અને શુદ્ધ જોવાનું, શુદ્ધાત્મા જોવાનું। હા, એટલે આ પહેલું વાક્ય જે છે, આપણા નિમિત્તે સામેનાને દુઃખ ના થાય, બરાબર। બરાબર, એનાથી આગળ કે છે પણ આપણું મન
સામાન્ય હમ. માટે સહેજ પણ ના બગડે એનું નામ પ્રાપ્ત તપ કહેવાય. રાઈટ રાઈટ. હમ. ऐसे निर्दोष જોવાનું એ જ થાય ને સામાન્ય. એટલે આપણો જે ભાવ બગડે છે એને કોઈ પણ રીતે આપણે કર્તા સ્વરૂપે જોઈએ છે, માટે એના માટે આપણો ભાવ બગડે છે. રાઈટ. તો એ કોઈ પણ રીતે કંઈ કરતા નથી, વ્યવસ્થિત શક્તિ એને કરાવડાવે છે. એ આજ્ઞા દ્રષ્ટિ આપણે દ્રઢ કરીએ રાઈટ રાઈટ. તો એ આપણા માટે તપ કહેવાય. રાઈટ રાઈટ. કારણ કે રિલેટિવ થી વ્યવહારથી તો સામાન્ય જ દોષિત જોવા આપણે ટેવાયા છે. હા 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 હા. આને લીધે મને આમ થયું, આને મને આમ કર્યું, સમજાય? રાઈટ પણ રાઈટ. આ જે મને ભેગો થયો અને એના થકી મારું જે મન બગડે છે, તો કે એ મને ભેગો થયો તો કે વ્યવસ્થિત શક્તિએ મને ભેગો કરી આપ્યો છે. બરાબર છે. ચૂકતે કરવા એટલે એક રીતે તો એ હા હા. ઉપકારી કહેવાય કે તમને રાઈટ. તમારા પૂર્વના હિસાબથી મુક્ત કરે છે. મુક્ત કરાવે છે, મુક્ત કરાવે છે. હા, એટલે એને એ પ્રાપ્ત તપ કહેવાય. રાઈટ રાઈટ. મુક્ત કરાવે છે, પણ અત્યારે આપણને અવળો દેખાય છે. તો આ જે પ્રાપ્ત તપ આવ્યું છે તો કે એ વ્યવસ્થિત શક્તિ હિસાબના આધારે મોકલ્યું છે. એટલે એ સામેની વ્યક્તિ કાંઈ કરતી નથી, મારા હિસાબના આધારે થાય છે. એ સમજ દ્રઢ કરવી એ પ્રાપ્ત તપ છે. રાઈટ રાઈટ. ખરેખર મુક્ત કરાવે છે અમને હિસાબથી. ચોક્કસ. ચોથું, તપ કરવું એટલે શું? જે પાછલો હિસાબ ચૂકવવાનો આવે છે તે ચૂકવતી વખતે મીઠાશે આવે અને કડવું આવે. મીઠાશ આવે ત્યાં તપ કરવાનું અને કડવું આવે ત્યાંય તપ કરવાનું છે. હા, એ જો મીઠાશે આવે ત્યારે તપ કરવાનું એ જરા સમજાવો. કરવું તો ખબર પડી ગયા. હા, મીઠાશ આવે ત્યારે તપ કરવાનું. માન લો કે આપણી પ્રકૃતિમાં લગ્નમાં જવાનું ગમે છે, જાહેર મેળાવડામાં જવાનું ગમે છે. રાઈટ. એ પાછલા હિસાબના આધારે એ ગમતાપણું છે. હા. બરાબર. હવે એ જે હિસાબ છે એ આપણને ખેંચી જાય છે. હવે એ ગમતાપણું છે એટલે તમને એ પ્રસંગમાં મીઠાશ આવે. હા. બધી વ્યક્તિઓ મળે, ગાયનો વાગતા હોય, શાંતિથી બેસવાનું હોય, આ બધું ગમે ને બધા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ કરે તો એ મીઠાશ આવે. એ વખતે શું આવે? મીઠાશ આવે. તો એ અને કડવું આવે એટલે આપણા ધાર્યા પ્રમાણે ના થાય. પણ થાય કારણ લગ્નમાં બોલાવે છે પણ કોઈ કશું છે તો નહીં, કોઈ જાતનું કશું રિસ્પેક્ટ નથી, કોઈ જાતનું આમ નથી તેમ નથી, તો એ કડવું લાગે. સમજાય? હા, રાઈટ. તો કે એ મીઠાશ અને કડવું તો એ બંને તપ જ છે. પેલું ગમતું છે, ના ગમતું છે, ના ફાવતું છે, પેલું ફાવતું છે. રાઈટ. મીઠાશ વાળું તપ છે એ ખબર ના પડે. રાઈટ. હા હા. કડવું તો ખબર પડે. સમજાય? રાઈટ એટલે રાઈટ રાઈટ. દાદા ભગવાને શું કહ્યું કે અત્યારે મહાત્માઓએ પહેલા દ્વેષથી છૂટવાનું છે. એટલે ના ગમતું, ના ફાવતું, જે કડવું લાગતું હોય પેલા એનાથી છૂટવાનું છે. મીઠાશ વાળું તો પછી.
બહુ જાગૃતિ આવે પછી મીઠાશ વાળું તપ છે એ તમને સમજાય. એટલે જ્ઞાનની ભાષામાં બંને તપ જ છે, બંને જ્ઞેય છે, પણ પેલું ગમતું જ્ઞેય છે એટલે ત્યાં તપ લાગતું નથી. ના ગમતું છે એટલે તપ લાગે છે. સમજાય દુબેજી? એટલે વધારે જોખમ વાળું મીઠાશ વાળું તપ, એ લપસી જવાય, ખબર જ ના પડે કે આ તપ છે. કડવામાં તો તપ ખબર પડે, આપણી ડિઝાઇન પ્રમાણે સંજોગ ના આવે, રિસ્પેક્ટ માન ના જળવાય, રિસ્પેક્ટ ના જળવાય તો તરત એને અંદર લય પણ બળે. પણ આ બંને તપ જ છે. इतना सारा दादा की बात कर दे दिया और उतना अच्छा विश्लेषण किया, तो मेरा एक बुद्धि का लेवल में ये बोलता है सबसे ज्यादा तप तो शुद्धात्मा पद में रहने का, ज्ञान मिलने के लिए, ज्ञान मिलने के बाद। तो वो तप नहीं कहते उसको, लेकिन ये व्यवहार में जो कुछ भी आता है वो हमको अच्छा बुरा लगता है तो वो शुद्धात्मा भाव से हम देखना है, क्योंकि वो स्वभाव खुला हुआ है। तो वो स्वभाव का उपयोग करके देखना है, समझना है, तो वो तप नहीं है। वो तो एक वो आप पुरुषार्थ बोल सकते हैं, वो स्वाभाविक सुख का पुरुषार्थ है। स्वाभाविक सुख में पूर्णतः जाने के लिए एक स्वभाव है। बराबर। शुद्धात्म पद में रहना वो तप नहीं है। स्वाभाविक पुरुषार्थ है ज्ञान मिलने के बाद, वो स्वाभाविक पुरुषार्थ है ज्ञान मिलने के बाद, वही करने का, वही आपका स्वभाव है। तो स्वभाव में रहने के लिए तप नहीं होता है, लेकिन विभाविक दशा जो है, विभाविक दशा बार बार आती है, ना पसंद वाली चीज बार बार आती है, तो वहां तप होता है। तो वो जानना है, वो चीज तप नहीं कराती है, लेकिन आपकी जो बिलीफ है कि ये अभी नहीं होना चाहिए, ऐसा नहीं करना चाहिए, तो वो बिलीफ की वजह से आपको तप लगता है। लगता है, राइट। हाँ, बाहर की कोई चीज आपको डिस्टर्ब नहीं करती है, बराबर, और बाहर की कोई चीज आपको डिस्टर्ब कर भी नहीं सके, राइट। लेकिन बाहर की चीज अभी हमारे ज्ञान के हिसाब से अनुकूल नहीं है, तो वो तप हो जाता है। बराबर, नहीं क्लियर हो गया, आपने क्लियर किया, बराबर। चलो, जय सच्चिदानंद। बहुत सारा, जय सच्चिदानंद। जय सच्चिदानंद। शांति दादा बोलो। जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। આપણે તપનું આખું સૂત્ર બહુ સરસ આવ્યું, છણાવટ પણ બહુ સારી થઈ, પણ જે ગમતું આવે ને તો તપ ખબર જ નથી પડતી કે આ તપ આવ્યું. ગમતામાં તો લપટાઈ જાય, લપટાઈ જવાની ખબર પડતી નહીં, બાકી બોલો. એટલે ગમતું ગમતું બહુ હોય ને, ગમતું જેટલું તમને ગમતા ભાવે હોય
એટલું એ તમારી જાગૃતિ પર આવરણ લાવે. બધું ભૂલાઈ જાય સાહેબ. પણ ગમતું જેટલું ના ગમતા ભાવે હોય એ તો થતું જ નહીં. એ ગમતું તમને જાગ્રત રાખે. હા, પણ અણગમતું જે આવે, કડવું આવે, હા જેટલું કરવાનું આવે એ કરવા વખતે બરાબર જાગૃત રહીને જો જ્ઞાતા દ્રષ્ટા રહે અને તપને તપ તરીકે સ્વીકારે, તપને તપ તરીકે સ્વીકારે, એટલે એનો જોનારો જાણનારો રહે, એનો જ્યારે મહાવરો થાય, બરાબર મહાવરો થાય, તો પછી આ મીઠું તપ છે ને એની સામે એની જાગૃતિ જાગે. પછી તપ જ નથી. હા, એમ નહીં, મીઠાઈ તો આવે ને સાહેબ, મીઠા ના, માટે. એટલે આ તપ ક્યાં સુધી છે કે જ્યાં સુધી આપણને આ બિલીફ છે ને કે આ ગમતું છે ને આ ના ગમતું છે, આ ફાવતું છે ને આપણી બિલીફ ના આધારે આપણને તપ લાગે છે. બાકી એને જ્ઞેય સ્વરૂપે જોવાનું છે અને સમજવાનું છે. જ્ઞેય સ્વરૂપે જયારે તમે જોતા થશો, સમજતા થશો, ત્યારે ઉલટો આનંદ આવશે. હા, એટલે એ વખતે તપ આપણે કર્યું તો માન્યતા પણ જતી રહી. પછી માન્યતા જતી જ રહે ને, જ્યાં સુધી માન્યતા છે ત્યાં સુધી જ તપ છે. એટલે એ જે માન્યતા છે એ આપણને જ્યારે બંધન કરતા ન લાગે, આપણને એની ઉપર એની અસર આપણા ઉપર જો ના થાય અને આપણે જ્ઞાતા દ્રષ્ટા જાણવા જોવાનું પ્રયત્નમાં એ પુરુષાર્થમાં રહીએ, તો એમાં એવો વિકાસ થાય કે પછી તમે કીધું ને કે પછી કઈ રહેતું નથી, ફક્ત જ્ઞાતા ને જ્ઞેય રહે. પછી જ્ઞાતા જ્ઞેય જ આવી જાય સંબંધ. જ્યાં સુધી હજુ પૂરો વિકાસ થયો નથી, વિકાસના પથ ઉપર છો તમે, અને હજુ શાંતિલાલની બધી માન્યતાઓ છે, આ સારું, આ ખરાબ, આ કપડા ના પહેરાય મારાથી, આ કપડા પહેરું તો હું કેવો લાગુ, તમને કે પેન્ટ શર્ટ પહેરીને સત્સંગમાં જવાનું છે, છોકરાઓ કે તો તરત જ આવે ને વિચાર, પહેરાય જ નહીં સાહેબ. એ વાત સાચી છે. એવી માન્યતા દઢ થઈ ગયેલી છે. એટલે આ બધી વ્યક્તિગત જેટલી માન્યતાઓ છે એ માન્યતાઓના આધારે આ સારું ના ખરાબ છે, અને વ્યવહારિક રીતે પણ છે. બરાબર, વ્યવહારિક રીતે છે ને કે ભાઈ આટલી ઉંમર થઈ પછી આ સારું ના લાગે. હવે એ લોકોની માન્યતા છે, પણ એ માન્યતા તમને કેટલી દ્રઢ થઈ છે, તમારી અંદર કેટલી ઊંડી ઉતરેલી છે, એટલી તમને અસર કરશે. જગતની તો માન્યતા છે જ, બરાબર છે, પણ જો એ માન્યતા તમને નથી તો તમને કોઈ વાંધો ના આવે. એમ નહીં, એ માન્યતા હજુ છે. અરે કેટલી બધી છે, એ થઈ જ ના શકે સાહેબ. બોલો. એટલે આ બધી માન્યતાઓથી, એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જે મુક્ત થાય મુક્તપણે, ત્યારે એ છેલ્લી વિતરાગ દશા છે. આપણે તો હજુ પાપા પગલી મારીએ છે. ખરી વાત છે, એકદમ સાચી વાત છે, શરૂઆત છે. આપણે દરેક માન્યતાથી ગ્રહાયેલા છીએ. ગ્રહાયેલા છે, પણ હવે કોણ ગ્રહાયેલું છે અને હું કોણ છું? તો જે ગ્રહાયેલો ભાગ છે એને અસર થશે, અને આપણે ગ્રહાયેલા નથી, અસર મુક્તતાનો અનુભવ થશે. હવે એ અનુભવ જો વધતો વધે તો પછી હું શું પહેરું છું, નથી પહેરતો, કઈ પણ એના ખ્યાલમાં આવે જ નહીં. એ ભૂમિકા સાચી, એ છેલ્લી ભૂમિકા છે, જ્ઞાની પુરુષની એ ભૂમિકા છે. દાદા ભગવાનને અમેરિકાના મહાત્માઓએ કોટ સૂટ પહેરાયો હતો. દાદા તો બરાબર છે. સૂટ પહેરાયો હતો બધું જ.
એટલે દાદા કે અમને તો સ્ત્રીના કપડા પહેરાવો તોય અમને અસર ના હોય. એ ભૂમિકા સાહેબ ગજબની એમ એ તો જોરદાર કહેવાય. એ ખરેખર એટલે આપણી શરૂઆત થઈ ગઈ છે. આ શરૂઆત થઈ છે, શરૂઆત થઈ ગઈ છે અને બધી જ બિલીફો આપણને દેખાય છે, સમજાય છે, અને આના કારણે અટક્યા છે એ ખબર પડે છે. હા, એ ખબર પડે છે. કારણ કે દરેક વ્યક્તિને પોતાની અટકણ શું છે, ક્યાં ક્યાં અટક્યો છે, કઈ બિલીફને કારણે ગ્રહાયેલો છે, એ જાગૃત દરેક મહાત્માને ખબર પડે છે. હવે એ જાગૃતિ જેટલી જેટલી રહેશે અને સતત એની જ્યારે જાગૃતિ આવશે અને જ્યારે એ પોતાના ઘરમાં જ રહેતો થશે, ત્યારે જગત છે જ નહીં એવું એને લાગશે. જગત છે જ નહીં એવું નહીં. હા, જગત એને અસર નહીં કરી શકે. અસર થી મુક્ત રહેશે. જગત તો છે જ, છેક સુધી રહેવાનું છે, પણ એના એ મનમાં અસર નથી. બસ એના એક પણ વ્યવહારમાં એને કોઈ પણ બિલીફની અસર નથી. અરે સાહેબ, આ દાદાએ કીધું ને જશુભાઈ ને, કલો આ હાર પહેરીને અને તમે આ કાઢવાનો નહીં. બરાબર? તો કેટલા બધા મહાત્માઓનો અનુભવ છે આવા તો. એમ નહીં, જઈ ના શકે સાહેબ. બોલો, લોક વાક્ય લોકની પણ અસર કેવી હોય છે, ઝેર જેવી. પણ જેને જ્ઞાની પુરુષને ઓળખ્યા હોય, જ્ઞાની પુરુષનો પરિચય હોય, ત્યારે એની આજ્ઞાનું મહત્વ એને સમજાય. અને પોતાની થોડો વિકાસ થયો હોય, અંદર જ્ઞાન કંઈક થોડું થોડું પ્રગટ થયું હોય તો જ એ માણસ કરી શકાય. તો એ શક્તિ એનામાં આવે નહીં તો ફેરીને ઘરે જાય તો એનામાં શક્તિ પણ ખીલે. પછી જગત એના માટે જગત ને ગાંઠે જ નહીં. એટલે જગત છે જ, પણ એને એની અસરો ના હોય. જગતની સામે ના પડે. આ તો જે સંજોગ આવે એ સંજોગનો એ સહર સ્વીકાર કરે, એ મુક્તિનું નિશાની છે. મુક્તિ અનુભવવી અને લોક માન્યતાની પણ એ તોડવી બહુ લોક સંજ્ઞા. એક બાજુ લોક સંજ્ઞા સાચી છે સાહેબ, સારી છે કે ટકોર કરે છે સમાજ, તો એની અસરને કારણે પણ એ સારો થાય. એટલે ખબર પડે કે આ ખાચો આ વાગે છે, આ ધાર વાગે છે બધા. એટલે જગતના લોકો તમને શિવલિંગ બનાવી દેશે. એટલે જગતના અને ઘરના લોકો જે કંઈ પણ બોલે, કંઈ પણ એ કહે, તો એને સિરિયસલી લેવાનું. ખરી વાત છે. કંઈક પણ શાંતિલાલ ને કઈ સૂચન કરે કે બિહારીને કોઈ કઈ સૂચન કરે તો એને સિરિયસલી લેવાનું. સૂચન તરીકે ખરેખર વિશ્લેષણ કરીને એને જાગૃતિ લાવવી જ વાત સાચી છે. અને જો તમે સાહેબ સ્વીકારતા થયા ને તો તમારા સુખનો આનંદ થઈ જાય. કારણ કે લોકો તો તમને પરફેક્ટ કરવા જ માંગે છે. હા, ખરી વાત છે. આ વાક્ય બહુ મહત્વનું બોલ્યા સાહેબ. તમે દારૂ પીતા હોય, દારૂ પીવાય લોકો તો મહાત્મા થઈને આવું કરો છો તો સારું કરવા જ કે છે લોકો તો. એટલે લોકો તો તમને પરફેક્ટ જ બનાવવા માંગે છે. જગતના શાંતિલાલના કે બિહારીના જે ખાંચા હજુ લોકોને વાગે છે, લોકોને ગમતા નથી, પણ લોકો કે છે ખરા કે આવું ના શોભે તમને, આવું ના હોવું જોઈએ. એ જે કે છે ને એને જો તપ તરીકે તમે સમજો કે આ તપ આવ્યું, એ લાલ લાઈટ ને તમે ગંભીરતાથી લો, તો વિકાસ છે સાહેબ. જબરજસ્ત વિકાસ થાય. જબરજસ્ત વિકાસ છે. આ તો મોટો થઈને ફરે છે, એ તો શક એને શું ખબર પડે હું કેવો છું, કોણ છું. અને કોઈ કે છે જે પોસાતું નથી, એ નડતર બહુ મોટી છે. એટલે એને પોતાપણું કહેવાય. કોઈ કે છે કઈ પણ એ હજુ એનું રક્ષણ કરે છે, એટલે એ પોતાપણું કહેવાય.
પોતાપણું એટલે પોતાનું કોઈ પણ રીતે રક્ષણ કર્યા વગર રહી શકતો નથી. એટલો અહંકાર હજુ બરાબર તૈયાર છે. હા, એટલે એ છે. એ બધી જાગૃતિ છે માટે ભોગવટો છે. આ માટે ભોગવટો છે. બરાબર છે. એટલે એ ધીરે ધીરે રંધો મારી મારી જગત ના લોકો છોલી ને તમને સરખા કરી નાખે છે. ભગવાન પોતે ના શબ્દો વાપર્યો, લોકોએ જ મને મારી ઠોકીને ભગવાન બનાવ્યો. બરાબર. એવી રીતે આપણને પણ છે. આપણા આજુબાજુ જે આપણા હિતેચ્છુઓ છે, એ હિતેચ્છુઓ આપણને કઈ ને કઈ રીતે નાની મોટી ટકોર કરે છે અથવા નારાજ છે એવું બતાવે છે આપણા કોઈ પણ વ્યવહારથી. હા, તો એને સિરિયસલી લેવાનો છે, તો એ પરફેક્ટ થાય. પરફેક્ટ થવાની આ ચાવી છે સાહેબ, બહુ મોટી ચાવી છે. અને આજુબાજુ વાળા જ કહી શકે, દૂરનો કોઈ કહી શકે નહીં. હા, દૂરનો કોઈ વ્યક્તિ કહી શકે નહીં. કહી શકે નહીં. દૂરના તો પડી જ ના હોય. એને શું એ તો પ્રભાવમાં હોય ને. આપતો પુત્રોને કઈ કહેવાય, આપતો પુત્રોને કઈ કહેવાય. એટલે જે નજીક ના હોય આપણા હિતેચ્છુઓ, ઘરના હોય હિતેચ્છુ, એ આપણને ઈશારામાં કે બરાબર છે, તો તમારા એ વ્યવહારથી નારાજગી બતાવે. હા હા, એને ઓળખવાની છે. અને એ કહેવાનું કે બિહારી જરા સુધરો ભાઈ. હા, ગજ ઉપરથી ઉતરો. હા, ચીકની ફાઇલો તો આપણે બેન જ વધારે હોય. એટલે હજુ કર્મ ભોગવવાનો જે અહંકાર છે ને એ છે. કર્મ છે માટે કર્મ ભોગવવાનો અહંકાર છે. હા છે. બાકી એ ભોગવટો આવવાનો છે, બાકી છે. બરાબર છે. અને આવે છે, આવે છે. એટલે એને ડિસ્ચાર્જ અહંકાર કહે. પણ ડિસ્ચાર્જ અહંકાર પણ તમારે જે ઝાડ લાગે, કોઈ કહે ને, અરે જબરજસ્ત ઝાડ લાગે સાહેબ. એક નાનું વાક્ય હોય, હા, જીવતા જેવો લાગે, જીવતો લાગે. ડિસ્ચાર્જ છે પણ બરાબર છે. જીવતો થઈ જાય પાછો. એવું થઈ જાય. જીવતા જેવો લાગે, જીવતો ના થાય. હા, કારણ કે મરદું જ છે, મરેલો જ અહંકાર છે. પણ લાગે તમને જીવતા, એનો રોપ એવો જીવતા જેવો હોય. બરાબર, જીવતો ના થાય ફરી. કારણ કે કર્મો ભોગવવા માટેનો અહંકાર છે. એ કર્મો બાંધી શકે નહીં. બાંધી શકે નહીં. અહંકાર ગમે તેટલો ભારે હોય, ગમે તેટલો છંછેડાઈ જાય, પણ એ નવું કર્મ બાંધી શકે નહીં. એ કર્મ ભોગવવા માટેનો અહંકાર છે. એટલે કે જે ચાર્જ અહંકાર છે, એમાં તો ખાલી અંદર ભાવ કરો તોય કર્મ બંધાય. હા, તોય કર્મ બંધાય. એ બરાબર. પણ મહાત્માને ચાર્જ અહંકાર હોય નહીં. હોય નહીં. એક ખલાસ કરી દીધું મારા દાદાએ. હા, ડિસ્ચાર્જ અહંકાર રહ્યો. હા, બરાબર. અને શરીર છે, કર્મો બધા બાકી છે. હજુ કેટલાય ઉજરડા પડવાના બાકી છે બધા. હા હા, હજુ કેટલું આવવાનું બાકી હોય. એટલે હોય જ ને, શરીર છે એટલે હોય જ. હા હા, જ્યાં સુધી કર્મો ખપાય નહીં પૂરો, ત્યાં સુધી એ રહેવાનું. એ રે એટલે એને ડિસ્ચાર્જ અહંકાર કર્યો, કર્મ ભોગવવા માટેનો. અને એ જ મોટું તપ છે. સરસ સાહેબ, સરસ. કેટલા બધા ઉઘાડ થાય છે એક સત્સંગથી. કેવા વાક્ય પર્સનલી પૂછ્યું એમ થાય આ બધું. શું સાહેબ? ના, બરાબર, સરસ. પર્સનલી તો બહુ સરસ. અને આ સત્સંગમાં પણ વાંધો જ ના આવે ને. ઓનલાઈન સત્સંગ છે, બધા મહાત્મા છે. કોઈ નવું મુમુક્ષુ કે એવું હોય નહીં. ખાસ ઇન્ટરેસ્ટેડ હોય એ લોકો જ હોય. હા, એ જ હોય. અને આવું જાણવા માટેની તાલાવેલી વાળા જ હોય. જેટલું આ સૂક્ષ્મ સત્સંગ થાય સમજવા માટેનો, એ બધા માટે હિતકારી છે.
અને અંદર એની અસરો પછી થવા મળે સાહેબ. થાય જ, આપણને ખબર પડે કે ના પડે, પણ એ અસર સત્સંગથી તો જબરજસ્ત થાય સાહેબ. પછી નાનામાં નાનું અંદર ખળભળાટ હોય, નાનામાં નાની બિલીફ ઊંચી નીચી થયા કરતી હોય, એ જણાયા કરે. અને એક મેં જોયું સાહેબ બિહારી કે જેમ જેમ આ સત્સંગ સાંભળતા જઈએ અંદર થોડી આપણને ટકોર થઈ જાય, અસર થઈ જાય, તો નિખાલસતા પણ આવતી જાય છે. બરાબર, કારણ કે હવે એનો પક્ષ ના રહ્યો ને. એનો પક્ષ ના રહ્યો ને, અને શાંતિલાલ રહ્યા પણ વ્યવહારથી રહ્યા. પણ જેટલી નિખાલસતા આવે ને, જેટલી એટલો અંદર નિરાકુરતા અને આનંદ રહે છે. એ વસ્તુ અનુભવ પણ કરાવે છે. જબરજસ્ત આનંદ રહ્યા. પછી કોઈ પણ રીતે એ પક્ષ લેતો નથી. અને ઘરમાં એકબીજાની સામે જોવાની જે આખી દ્રષ્ટિ છે ને, એ બદલાઈ જાય. એની આખી એના પ્રત્યેનો જે જૂની ગ્રંથિ પડી હોય ને, એ ખલાસ ડંખ ના રહે. કારણ કે વ્યવસ્થિત શક્તિ કરતા થયું એટલે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરે તો એનો આપણને ડંખ ના રહે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાક્ય નતા કેટલો ટાઈમ લેવો? શું કે છે ડોક્ટર સાહેબ? જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અવાજ કપાય છે. અવાજ કપાય છે? એટલે હવે બરાબર આવ્યો. જરા માઇક નજીક રાખજો એટલે બરાબર આવશે. ભલે ભલે ભલે. દીપકાનંદજી, પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 32. સૂત્ર નંબર 16 વાંચો. કયું રેફરન્સ કીધું? પાછું કહો જરા. 32 પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 32 સૂત્ર નંબર 16. તમે બોલો ત્યાં સુધી કાઢ્યું રાઈટ હોય. જય સચ્ચિદાનંદ. બિહારીયાનજી. જય સચ્ચિદાનંદ. અહંકાર અને આત્મા અહંકાર અને આત્મા બેઉ નિરાકાર છે. બરાબર. અહંકાર ને નિરાકાર એ રીતે કહેવાય છે કે એ સાકારી નિરાકાર છે. બરાબર. એ જાત જાતના આકારોના સ્વરૂપોમાં એ પરિણમતો એવો છે જેને ઈગો કહે છે. બરાબર. ઈગોનું સ્વરૂપ કેવું છે તો કે હોવાપણાનું. એ હોવાપણાનું સ્વરૂપ મેટાફિઝિકલી હોય તો સાકારીપણામાં પરિણમે. બધે જ ચારેય ગતિના રૂપોમાં પોતે જેવો ચિતરાઈ ગયેલો હોય તેવા ચિત્રામણ પ્રમાણે ફર્યા કરે, રખડ્યા કરે, પણ ઠેકાણે પડે ત્યારે એના ચડેલા ફેર ઓછા થતા થતા પછી કેન્દ્રવર્તી સ્વભાવ જોડે એ સ્વભાવગત થઈ જાય ત્યારે એ પોતે પોતાના સ્વભાવગત થઈ જાય એટલે કેન્દ્રવત જગ્યાએ ફિટ થઈ ગયેલો પોતે એને ઈગો નથી કહેવાતો. બરાબર. નિરંજન નિરાકાર કહેવાય છે. બરાબર બરાબર. સરસ. એટલે
અહંકાર અને આત્મા બે વસ્તુ નથી. રાઈટ. કેમ? તો કે અત્યારે અહંકાર એ બિલીફ છે અને હું શુદ્ધાત્મા છું એ રાઈટ બિલીફ છે, બિલીફ ની અપેક્ષા. ઓકે, અહંકારની અપેક્ષા એ બરાબર છે. ઓકે. હા, અને અહંકારની અપેક્ષા બંને રોંગ બિલીફ છે, એટલે કે એ કોઈ વસ્તુ નથી, બેવ નિરાકાર છે. અહંકાર અને આત્મા બેવ નિરાકાર છે. અરે વાહ. અહંકારને નિરાકાર એ રીતે કહેવાય કે સાકારી નિરાકાર છે. એટલે હું બંકિમભાઈ છું કે હું બિહારી છું એ શરીર સાથે છે. રાઈટ. હું જે છે, જે રોંગ બિલીફ છે એ શરીર સાથે છે, એટલે એ સાકારી નિરાકાર કહેવાય અહંકાર. કારણ કે બંકિમભાઈ તો છે જ ને, હું બંકિમભાઈ છું જે બોલે છે, માને છે એ બિલીફ છે, માને છે એ બિલીફ છે, એ અહંકાર છે. પણ એટલે એની સાથે દેહ સ્વરૂપે બંકિમભાઈ પણ છે. એટલે મારે એ સમજવું હતું કે હા, જે ઈગો છે, ઈગો એ પછી આગળ આવે ધીરે ધીરે, એ આપણા ઓકે. સમજતા આગળ સમજાશે. પણ પહેલા આટલું સમજી લો. ઓકે. સાકારી નિરાકાર અહંકાર. હા, ખ્યાલ આવ્યો? એ ખ્યાલ આવ્યો? હા, એ ખ્યાલ આવી ગયો સાહેબ. બરાબર. અને એ જાત જાતના આકારોના સ્વરૂપમાં એ પરિણમતો એવો છે. એટલે આ 84 લાખ યોની છે, એમાં જાત જાતના આકારો સાથે છે, પરિણમે છે. એટલે એ અલગ અલગ સ્વરૂપે અહંકાર એક જ છે, પણ અલગ અલગ સ્વરૂપે પરિણમે છે. એટલે એને ઈગો કહે. હું જૈન છું, હું રાજપૂત છું, હું મુસલમાન છું, હું ક્રિશ્ચિયન છું, તો કે એ જુદા જુદા સ્વરૂપે અહંકાર પરિણમે છે. અહંકાર એ અહંકાર જ છે. રાઈટ. એટલે એ જુદા જુદા સ્વરૂપોમાં એ પરિણમતો છે, માટે એને ઈગો કહે છે. ઈગો નું સ્વરૂપ કેવું છે? ઈગો અને ઇગોઇઝમ એનું ફાઇન ડિસ્ટિંક્શન શું સાહેબ? હા, ઇગોઇઝમ એટલે ઈગો નું વ્યક્ત સ્વરૂપ. ઓકે. ઈગો સમજાય તમને? જે અહંકાર તો એ અહંકાર જુદા જુદા સ્વરૂપોમાં પરિણમતો છે. ધેટ ઇઝ કોલ્ડ ઈગો. હા, એ ઈગો જે બદલાતો રહે છે પરિણામ. એવર ચેન્જિંગ. હા, તો કે એનું સ્વરૂપ કેવું છે? તો કે હોવાપણાનું. એટલે હું બંકિમભાઈ છું, હું ડોક્ટર છું, હું આ છું, એ બધું હોવાપણાનો અહંકાર છે. એટલે અગેન હોવાપણું એ બિલીફ. હા, બિલીફ. અને બિલીફ એ પાછી નિરાકાર છે, એમાં કઈ સ્વરૂપ નથી. એક્ઝેક્ટલી. હા, અહંકાર નું કોઈ સ્વરૂપ નથી, બિલીફ જ છે. પણ ગાઢો અહંકાર, રફ અહંકાર, મૃદુ અહંકાર, બધા અહંકાર જ કહેવાય. બધા અહંકાર જ કહેવાય. બરાબર. હા, એટલે એ હોવાપણાનું સ્વરૂપ મેટાફિઝિકલી હોય તો સાકારીપણામાં પરિણમે. મેટાફિઝિકલી એક્ઝેક્ટ એનો મિનિંગ શું થાય? અવાજ કપાયો તમારો. દેહ સાથે. હા, એટલે એ દેહ સાથે હોય. દરેકને પોતાનું જ્ઞાતિ અને જાતિનું ગુમાન હોય. અમે સહ છે, જૈન છે, જૈન. પેલા કે અમે મુસલમાન છે,
ક્યારેય બીજા કોઈને હા, હા. વંદન ના કરીએ, બીજા કોઈને પગે ના લાગીએ, Right. તો કે ખરું ખરું એ જે સાકારી પરિણામમાં પરિણમ્યું છે, એટલે એ મેટાફિઝિકલી કહેવાય. રાઈટ 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 બિલીફ તો છે, અને પછી સાકારી પણ મેટાફિઝિકલી એટલે બોડી સાથે એ રીતે માને છે. બરાબર એટલે એ જે બિલીફ છે એ સાકારીપણામાં પરિણમે છે. એ બધે ચારેય ગતિના રૂપમાં દેવોને દેવોનું અભિમાન હોય, રાક્ષસોને રાક્ષસોનું અભિમાન હોય. હા 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 ખરું સમજાય? ખરું ખરું એટલે ખરું પોતે જેવો ચિતરાઈ ગયેલો હોય તેવા ચિત્રામણ પ્રમાણે ફર્યા કરે. એટલે પોતે જેવો ચિતરાઈ ગયેલો હોય કે ભાઈ હું પ્રમુખ છું સમાજનો, હા હા તો એ પ્રમાણે ફર્યા કરે, એ પ્રમાણે એને ઉઠક બેઠક હોય, એ પ્રમાણે એને બોલચાલ હોય, બધું હોય. પરફેક્ટ પરફેક્ટ એટલે ચિત્રામણ એને જે પોતે જે ચિતરે ગયેલો હોય એ ચિત્રામણ પ્રમાણે ફર્યા કરે, રખડ્યા કરે. પણ અવાજ કપાયો. પણ ઠેકાણે પડે, હા, પણ ઠેકાણે પડે ત્યારે એના ચડેલા ફેર ઓછા થતા થતા પછી કેન્દ્રવર્તી સ્વભાવ જોડે એ સ્વભાવગત થઈ જાય. એટલે આજે એને હું પ્રમુખ છું, મહાત્મા છું, હું જૂનો મહાત્મા છું, હું આમ છું, તેમ છું, એ જે ફેર ધીરે 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 ઓછા થતા જાય આજ્ઞા દ્રષ્ટિના ઉપયોગથી. આજ્ઞા ધર્મના પુરુષાર્થી બરાબર હા, એ પુરુષાર્થથી ઓછા થતા જાય. એટલે જે બધા ફેર ચડેલા હોય, માની લીધેલું હોય, તો કે એ ફેર ઓછા થતા 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 પછી એની જે આજ્ઞા શક્તિના આધારે એની જે જાગૃતિ છે એ કેન્દ્રવર્તી સ્વભાવ જોડે એટલે શુદ્ધાત્મા સાથે એ સ્વભાવગત થઈ જાય. કે ભાઈ આ ખરેખર હું પ્રમુખ નથી, રાઈટ પણ એ માન્યતાઓ છે, બરાબર એ માન્યતાના આધારે આખો વ્યવહાર થતો હતો. એટલે એ આજ્ઞા દ્રષ્ટિથી અને પુરુષાર્થથી એ બધું ઓછું થતું 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 છેવટે એને હું શુદ્ધાત્મા છું એ મૂળ સ્વભાવ સાથે એ સ્વભાવગત થઈ જાય. ત્યારે એ પોતે પોતાના સ્વભાવગત થઈ જાય એટલે કેન્દ્રવત જગ્યાએ ફિટ થઈ ગયેલો પોતે એને ઈગો નથી કહેવાતો, એ નિરંજન નિરાકાર કહેવાય છે. એટલે જ્યાં સુધી આ બંને જુદાપણું છે, શરીર છે, અને જ્યાં સુધી આ ફેર ચડેલા છે ત્યાં સુધી એ ઈગો કામ કર્યા કરે. હા, અને એ ઈગો એ ફેર પુરુષાર્થે કરીને ફેર ઉતરતા ઉતરતા હું કેવળ શુદ્ધાત્મા જ છું, નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. એટલે એને નિર્ણય પર આવી જાય કે આ હું નથી, હું આ જ છું. બરાબર એટલે નિર્ણય પર આવી જાય, એને નિશ્ચય થઈ જાય કે ખરેખર આવું નથી, પણ આ બધા ફેર ચડેલા છે. ફેર ચડ્યા છે એટલે એ ધીરે 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 એ પોતાના સ્વભાવ શુદ્ધાત્મા સ્વભાવમાં સ્થિત થતો જાય, ઓગળતો જાય અને એની સાથે ભીડી જાય. પછી એને ઈગોર કહેવાતો નથી. એટલે એ તીર્થંકરો હોય, જ્ઞાની પુરુષો હોય, શરીર હોય, હું છું એવું ભાન છે, છતાંય એ કોઈ પણ જાતનો ઈગો એમનામાં દેખાતો નથી, પ્રગટ થતો નથી. એટલે એ બંને એકાકાર થઈ ગયા છે. એટલે એ નિરંજન નિરાકાર કહેવાય, કોઈ આકાર નહીં, શરીર હોવા છતાંય
અને કોઈ પણ જાતનું બીજું મનોરંજન નહીં, આત્મરંજન જ. આત્મ પરિણીતિ બરાબર છે. હા, બરાબર બરાબર. હવે બિહારી આનંદજી, મહાત્માઓ અત્યારે કઈ પરિસ્થિતિમાં કહેવાય? એટલે મહાત્માઓને જેને જેને જેટલા ફેર ચડેલા હોય એ પ્રમાણે Right. મહાત્મા થઈને ફરે. હા, એ આપતપુત્ર થઈ નહીં ફરે, ફેર ચડેલા હોય જેટલા, જેને જેટલા ફેર ચડેલા હોય એટલા. બરાબર. કારણ કે બધાને સરખા ફેર ચડ્યા હોય એવું તો હોય નહીં. ના હોય બરાબર. એટલે જેને જેટલા ફેર વધારે હા, એટલે એ પ્રમાણે એનું પ્રદર્શન થતું જાય, એ ફરતો હોય. પ્રોજેક્ટ પણ ધીરે કર્યા જ ધીરે બધા કરે. ફેર બરાબર. ધીરે ધીરે બધા ફેર ઉતરતા જાય કે ભાઈ આ તો ભટકવાનું છે સાધન. બરાબર. હા, એટલે એ ધીરે ધીરે ફેર ઉતરતા જાય અને પોતાને રિયલાઇઝ થતું જાય. Right. એમ કરતા કરતા એ કેન્દ્રવર્તી થઈ જાય, એટલે એ સ્વભાવગત થઈ જાય, એટલે પોતાના સ્વભાવમાં આવી જાય અને મૂળ કેન્દ્રવત જગ્યાએ ફિટ થઈ જાય પોતે કે ના ભાઈ હું શુદ્ધાત્મા જ છું, નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. તો પછી એને ઈગો કહેવાતો નથી. પછી એ બરાબર, સ્વભાવ બરાબર. કરીને નિરંજન નિરાકાર વ્યક્ત થાય. હા, એટલે શુદ્ધાત્મા. બરાબર ને? શુદ્ધાત્મા જો. બરાબર. શુદ્ધાત્મા હજુ મૂળ જી. સ્વભાવમાં આવી જાય એટલે આ શુદ્ધાત્મા પદ છે એ પણ હજુ બિલીફમાં ગણાય. એક્ઝેક્ટલી. હા, રાઈટ બિલીફ છે. રાઈટ બિલીફ. અહંકાર એ રોંગ રાઈટ બિલીફ બિલીફ છે. છે. રાઈટ. એટલે રાઈટ બિલીફ. રોંગ હવે બિલીફ. પોતાના સ્વભાવગત સ્વભાવમાં આવવું એટલે એ હા, પોતે પોતાના જ્ઞાન દર્શન સહિત જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ સાથે એ સંપૂર્ણ વ્યક્ત થાય એટલે સ્વભાવગત સ્વભાવમાં આવ્યો કહેવાય. હા. અદ્ભુત. ફેન્ટાસ્ટિક. સુપર. સરસ સાહેબ, સરસ. બહુ સરસ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. બોલો રેખાબેન. રીનાબેન લઉં છું પછી તમને. હા, બોલો રેખાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ હાર્ડ ટોપિક લઈ લીધો આજે તો તમે. આપણે જે આમે પ્રશ્ન આવે તે પ્રમાણે જ આવે ને. ના, એટલે તમે સારું થયું. ટોપિક કાઢો. પણ હા, બહુ સરસ હતું. પણ મને એનું કંઈક શોર્ટ ફોર્મ સમજાવો ને. મને તો આમાં બહુ આમ અધર ગયું એવું લાગ્યું ઘણું બધું. એટલે ના, એટલે ટૂંકમાં આમાં આપણને હમણાં જે સ્થિતિ છે એમાં ક્યાં યુઝમાં આવે છે એટલે આપણે રેખા છું એ જે બિલીફ છે હા તો કે એ અહંકાર છે. હા, એ તો બરાબર છે. હા, વ્યવહાર દ્રષ્ટિએ છે એ ખરા ને. યા. અને હું શુદ્ધાત્મા છું હા, એ પણ રાઈટ બિલીફ છે અત્યારે. હા, પણ એ પેલી રિલેટિવ બિલીવ છે. હા, પેલી રિલેટિવ ના રાઈટ બિલીફ. હા, શુદ્ધાત્મા પોતે છે જ, હા, પણ રેખા તરીકે જીવન જીવે છે એટલે એને રાઈટ બિલીફ તરીકે હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું. હા, બરાબર. હવે એ જેટલું હું રેખા છું, હું આ સમાજની છું, હું અમીર છું, હું આમ છું તેમ છું, એ જેટલા ફેર ચડેલા હોય, હા, અમુક સ્ટાન્ડર્ડ પોતાની રીતે જ હાઈ થઈ ગયું હોય ને. હા, જે રીતે તમારું બેઠક ઉઠક હોય, જે રીતે તમને બધા સાથે હળતા મળતા હોય, એટલે એ હા, સ્ટાન્ડર્ડ તમારું હોય.
હા એટલે એ જેટલા ફેર ચડેલા હોય હા એ ધીરે 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 ઉતરતા જાય કે ભાઈ આ બધું કામનું નથી, આનાથી તો નુકસાન જ છે, પણ હું હા શુદ્ધાત્મા છું. હું એ શુદ્ધાત્મા. એટલા જેટલા ફેર ઉતરતા જાય એટલું એ પોતે એ સ્વ સ્વભાવમાં સ્થિર થતો જાય. હા એ વાત બરાબર. એટલે એમ કરતા 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 એ આખું સ્વ સ્વભાવ એનો ખુલ્લો થઈ જાય. પણ આ બધા જેટલા ફેર ચડેલા હોય બધા ફેર ઉતરવા પડે ને. હા હા બરાબર છે. હા એ તો ધીરે ધીરે પેલું હું શુદ્ધાત્મા છું ને આપણે હવે શુદ્ધાત્મામાં આવ્યા એટલે પેલું ઓટોમેટિકલી બધું થોડું થોડું કરીને ખરવા ધીરે માંડે ધીરે એવું. હા એ ખરતું જાય. આપણને હા ખબર પડતી જાય કે જો હા આટલી આટલી બિલીફો આપણને અસર રહ્યા કરે છે. હા આપણું આ જે સ્ટાન્ડર્ડ છે કે ભાઈ અહીંયા આપણાથી કેવી રીતે રહેવાય, અહીંયા આપણાથી કેવી રીતે જવાય, હમ. એટલે એ જે અમુક સ્ટાન્ડર્ડ આવી ગયું હોય આપણું, હા એટલે એ માન્યતાઓ થોડી તૂટતી જાય બધી આપણી. હા એટલે એ બધી ધીરે ધીરે તૂટી જાય. હા અત્યારે અસર એ કરે અને તમે શુદ્ધાત્મા તરીકે રહો અને માન્યતાઓને ખાલી જાણો હા એ તૂટી જાય. ઊભી થાય માન્યતાઓ ખરી. જાણો એટલે હા એટલે એ માન્યતાઓમાં ઓટોમેટિક તમે ઈઝી ગોઈંગ થઈ જાઓ. બરાબર. એટલે હા રાઈટ. આ બિલીફ જ છે હું શુદ્ધાત્મા છું. હા 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 બસ એટલે પેલું એટલે આપણી જે માન્યતા હોય કે આપણે આમ જ કરાય કે આમ જ રહેવાય એ બધું ઓટોમેટિક સહજ ભાવે નીકળતું જાય. બધું ધીરે 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 તૂટતું જાય હા અને નીકળતું પછી તમે સહજ સ્વરૂપ તમારું ખુલ્લું થતું જાય. હા એટલે એ જે સહજ સ્વરૂપ છે એ મૂળ આપણું સ્વરૂપ છે. એ આપણું. હા એટલે આપણે નથી દાદા કહેતા ને કે આપણને ધીરે ધીરે એવી બધી ફિલિંગો થાય જ્યાં જઈએ ત્યાં કે આ ફાવશે, ગમશે, ચાલશે, એ બધું જયારે આપણા આમાં આવી જાય પોતાના એના પ્રમાણે કે અમુક પ્રમાણે. બરાબર. હા કે બધું આપણને ચાલે, બધું ફાવે, બધું ગમે, તો પછી ઓટોમેટિક એ સહજ થઈ જાય એવું થઈ જાય એવું કહેવાય ને કે નહીં. એ પોતાની જે માન્યતાઓ પડેલી હોય એ હા માન્યતાઓને ગાંઠે નહીં, એને જ્ઞેય તરીકે જુએ હા અને જે સંજોગ આવે એ પ્રમાણે ચાલ્યા કરે. હમ એટલે એ ધીરે 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 સહજ થતો જાય અને પેલી માન્યતાઓ તૂટી જાય. બરાબર છે. સરસ. એટલે આમાં તો આ સાર આટલો આ જ નીકળતો હતો એમ ને. દાખલા તરીકે મંદિરે પ્રસંગ હોય, હા કામરેજ તમે આવવાના હોય હા તો અઠવાડિયા પહેલા આપણે જાણ કરીએ છીએ. હા બરાબર કે ભાઈ હું આવવાની છું. તો એની બરાબર. પાછળ શું આશય હોય? કે ભાઈ આપણને સગવડ સારી મળે એમ કે રૂમ બરાબર. બરાબર. હા અગાઉથી કહીએ તો હા, આપણને વ્યવસ્થિત મળે. વ્યવસ્થિત. હા વ્યવસ્થા મળે. અને એમનેમ જઈને ઉભા રહીએ તો તો પેલું વ્યવસ્થા ના મળે, પછી જે હોય એમાં ચલાવી લેવું પડે. ખ્યાલ આવ્યો? હા હવે એ બંને પ્રયોગ જાણ કરીએ છીએ, પ્રયોગ તો છે જ વ્યવસ્થાના ભાગરૂપે. હા પણ જાણ કર્યા વગર જઈને શું મળે છે તો જુઓ. હા તો કે રેખાબેન જે જાવ જલેલી લઈને આવ્યા છે એ પ્રમાણે એમને મળે જ. હા હા બરાબર છે. રાઈટ. પણ એના પર આપણને શ્રદ્ધા નથી હોતી. હા અથવા જે એટલે મળશે એ જ મને ચાલશે એ ફિલિંગ હોવી જોઈએ. એટલે હા કે હા જે મળે એ ચાલે. જેવું મળે એને સ્ટેટસ પ્રમાણે જ હોય. એના સ્ટેટસ પ્રમાણે હોય જ. પણ એને ભય લાગે છે કે કદાચ ના મળે તો, અને હા જે મળે મને ના ફાવે તો, એટલે હા અગાઉથી જાણ કરી દઈએ બરાબર. તો બરાબર સરસ. તો બે એને પછી વાર એને કન્ફર્મે કરીએ અગાઉથી પાછા. એટલે બિહારીજી અગાઉથી આપણે જાણ કરી હોય સપોઝ કે આપણી સગવડ, તો પછી એને પછી જે આવે એને તપ ના કહેવાય એવું? નહી, જાણ કરી દીધી તો કે જાણ કરી એ વ્યવસ્થાના ભાગ રૂપે છે. હા પણ અંદર આપણી આશય શું છે તો કે કે મને ભાઈ મારા સગવડ માટે મળે. બરાબર સરસ સગવડ મારા માટે રાખે. હા રાઈટ રાઈટ બરાબર. રાઈટ. હા હવે એ અંદર આશય છે આપણો. બરાબર. એ આપણે બહાર બોલતા નથી, ના. પણ અંદર આશયમાં એ છે. હા હવે ગયા પછી હા જે આપણને
મળે હા એનો સ્વીકાર થાય હા તો એ બેસ્ટ કહેવાય. બેસ્ટ. જાણ કર્યા છતાંય જે મળ્યું હા રાઈટ રાઈટ. એનો સ્વીકાર કરીએ અને એ હા. પ્રમાણે કહે, ચાલો ચાલો રેખાબેન, હા આડા દિવસે બરાબર તમે છે. આવતા ખીરુમાં આપવામાં આવે હા અને જન્મ જયંતિમાં આવો તો એક રૂમમાં 5 જણા હોય, 4 જણા હોય. બરાબર છે રાઈટ. હવે દરેક વ્યક્તિને સ્વતંત્રતા ગમે. હા અને એમાંય ખાસ મોટી વ્યક્તિ હોય એને તો એમ કે મારે એકલાની રૂમ હોય તો સારું, હા મારી રૂમમાં બીજું કોઈ જોઈએ નહીં. બરાબર. હા એવી એની પોતાની અપેક્ષા, કારણ કે ઘરે એ રીતે રહેલા હોય, હોટલમાં એ રીતે રહેલા હોય, પણ હા. આડા દિવસે આવ્યો એ જુદું અને પ્રસંગના આવો ત્યારે જુદું હોય. તો કે હા. આ સંજોગને આધીન છે. એટલે આપણે રેખાબેનને કહેવાનું કે સંજોગના આધારે જે પ્રાપ્ત થાય છે એ આપણો હિસાબ છે. બરાબર છે, એકદમ સરસ. પણ એ જે હિસાબ આપણે ગણીએ છીએ એટલે એ શું પછી તપના ભાગમાં આવે, સારું અથવા એટલે હા, હા છતાંય હા રેખાબેનની ડિઝાઇન પ્રમાણે તો નથી જ. હા રૂમમાં બરાબર 4-5 જણા હોય, હા નથી જ રાઈટ. હિસાબ. હા હા અગાઉથી હા જાણ કરી હોય છતાંય ના હોય, બરાબર છે. હા રાઈટ. કારણ કે જેટલી સંખ્યા થઈ હોય એ પ્રમાણે રૂમો વધે નહીં હા ને. એટલે હા એ બધું પોસિબલ જ છે. હા રાઈટ. હા, એટલે જે પછી પ્રાપ્ત થયું એ હા રેખાબેનને ના ગમતું આવે, એ મોટા ભાગે તો ગમતું. ના ગમતું જ હોય. હા એ ત્યાં આગળ તપ થાય હા પણ રેખાબેનને. હા પણ બિહારાનંદજી, સપોઝ આ તમે એક્ઝામ્પલ આપ્યું અને હવે તમે એમ કહો છો ને કે તપ એટલે આ પણ તપ કહેવાય અને સારું ગમતું આવે એને પણ તપ કહેવાય. તો હા, એ તપ હા જ કહેવાય ને. પણ એને તમે કેવી રીતે તપમાં મૂકો? હવે સમજો આપણે ગમતું કઈ આવ્યું, આપણને લાઈક હું ક્યાંય ગઈ છું, મારી રીતે રહી છું, મારી રીતે આ બધું મારી ડિઝાઇન પ્રમાણે થયું છે અને હું રહી છું, તો એમાં પછી તપ ક્યાં આવ્યું કહેવાય? એટલે એ ગમતું તપ છે એટલે તમને તપ ના લાગે, પણ એ તો પણ તપ કહેવાય બી કેવી રીતે એમ કહું ના, છું. તપ કઈ અપેક્ષા એ કહેવાય કે હમ. ગમતું અને ના ગમતું બંને જ્ઞેય છે. મેં જ્ઞેય કર્યું, જ્ઞેય છે એટલે જોવાનું છે, બરાબર ને? જોવાનું છે. રાઈટ. તો મેં આ પેલું જોયું કે ના ગમતામાં જાગ્રત રે, હા ગમતામાં જાગ્રત રે. પણ ગમતામાં જાગ્રત એટલે શું? મેં જોયું કે હા જો રેખાબેનને સરસ સગવડ મળી છે, રેખાબેન સરસ તમે રમો છો, ફરો છો, રેખાબેન તમારું સારું છે, તો એટલે મેરું જાગ્રત તો રહ્યું. તો એને એટલે મને એ સમજ નહીં પડી કે ગમતામાં એની પ્રકૃતિ ફેલાય, ગમતામાં એની પ્રકૃતિ ફેલાય. તમે રૂમમાં એકલા હોય તો કેવા હા ફેલાઈ જાઓ. હા તો કે એ બંધન કરતા છે, એમાંથી પણ મુક્ત થવાનું છે. ગમતા તપમાંથી મુક્ત થવાનું છે. હવે આ ગમતો ભાગ છે ક્યારેય કોઈને તપ લાગે નહીં. પણ એને તપ રાગ છે, કહેવાય કેવી રીતે? હું તો એ પૂછું છું. ગમતો ભાગ ના હોય એને બરાબર તપ છે, કેવી રીતે? હા કહેવાય એવી રીતે કે એ તમને ઠંડકમાં લઈ જાય. હાસ, બહુ હા સારું થયું, હા આવું જ જોઈએ. આ વખતે નિમેશાનંદજીએ બરાબર વ્યવસ્થા કરી. આ વખતે બરાબર. એટલે એ જે હાસ થઈ, ઠંડક થઈ ગઈ, તો હા કે એ રેખાબેનને લપટાવી દે. લપટાવી દેવું સમજી કે એટલે આપણે એટલે લપટાવી દે એ અપેક્ષા હા એ ગમતું તપ કહેવાય. મને હજી એ સમજમાં નથી આવતી કે એને તપ કેવી રીતે નામ આપ્યું કહેવાય એમ. તપની કઈ અપેક્ષા તો કે એ બંધન કરતા છે. અચ્છા 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 સમજી. એટલે એ તપમાં પણ તમે બંધાઈ ગયા છો, કારણ કે બંધાઈ એમાં ગયા છો. નથી રહેતા. હા હા, રાઈટ. એટલે અચ્છા કોઈ પણ તમને એમાં આપણે એવી રીતે જોઈએ સપોઝ કે ભાઈ રૂમમાં કોઈ કહેનાર ના હોય હા હા તો પછી કેટલો આરામ કરો, કઈ રીતે રહો. હા હા અને 5 એટલે એમાં જણા પછી હોય હા હા એટલે એ ગમતું એ પણ તપ છે. એ સમજાય, કારણ કે એ જાગૃતિને ડાઉન કરનાર છે.
પણ એને જાગૃતિને ડાઉન ના કરવા માટે એને શું એટલે એ જે તપ આવ્યો એને એટલે આપણે એને જો તપ તરીકે લો અને ગમતાપણું છે એટલે એના પ્રતિક્રમણ કરો. અચ્છા, ગમતાપણ એટલે કેવી રીતે પ્રતિક્રમણ હોય એના? એટલે કે આ રેખાબેન આ જે ગમતાપણું આવ્યું છે એમની ડિઝાઇન પ્રમાણે મળ્યું છે તો બહુ આનંદ થઈ ગયા છે, રિલેક્સ થઈ ગયા છે. અચ્છા, એટલે આપણે અંદરથી એવું બોલવાનું હોય કે રેખાબેન આમાં બહુ આનંદ નહીં કરો, આ કઈ આનંદ કરવા જેવું બધું નથી. આમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી. જે ગમતાપણું રહ્યા કરે છે, રિલેક્સ અંદર જે રહ્યા કરે છે તો કે એ તમને લપસાવી નાખે. અચ્છા, પણ હવે બિહારિયાનંદજી મારે એક વસ્તુ આમાં પૂછવી છે કે સપોઝ આમાં તમે સહજ રહો, સપોઝ હવે હમણાં યુરોપ જઈને આવી ત્યાં આગળ તો ખરેખર અમને લોકોને રૂમ્સ ને બધા અપગ્રેડ કરીને આપ્યા હતા તો બહુ સારું મળ્યા હતા. પણ પછી એમાં મને બધા ખુશ થઈ ગયા ખરા, અમારી નીઝ ને બધે જોડે બાને છોકરાઓ હતા, ગ્રાન્ડ ચાઇલ્ડ. પણ મને અંદરથી એમ થયું કે કઈ નહીં રેખાબેન, હવે આ તો તમારું સારું હતું, પેલું પુણ્ય સારું છે એટલે તમને આ ઉપર મળ્યા છે. ઇટ્સ ઓકે. એટલે રહ્યું મારે સહજમાં રહ્યું. એ જાગૃતિ રહી ને અંદર, એ જાગૃતિ રહી કે રેખાબેન આજે આવ્યું તો પુણ્યના આધારે મળ્યું છે અને એ રેખાબેન ભોગવે ને આપણે શુદ્ધાત્મા. અચ્છા, બરાબર, ફાઈન. તો પછી એટલે તેને તપમાં થઈ ગયું કહેવાય એમ ને? એટલે એ પછી તમારું ડિસ્ચાર્જમાં ગયું એમ ને? ડિસ્ચાર્જમાં જાય. એટલે ગમતું તપ અને ના ગમતું તપ બંને ડિસ્ચાર્જમાં જાય. જો તમે શુદ્ધાત્મા ભાવમાં રહો, એને એક્ઝેક્ટ જુઓ, જાણો તો એટલે અલ્ટિમેટલી કામ આમ પકડો કે આમ પકડો, પણ તમારે શુદ્ધાત્મામાં રહેવાનું છે, રેખાથી છૂટા થઈને રહેવાનું છે. જે સંજોગ આવે, જેવો સંજોગ આવે એનો સંભાવે નિકાલ કરવાનો છે ને જે થાય એ વ્યવસ્થિત શક્તિને હિસાબે થાય છે. તમે કઈ કરનાર નથી, સામેવાળો કરનાર નથી, એટલે સામેવાળા ઉપર પણ કોઈ દોષ દેવાય નહીં. કોઈ બી એટલે આ સમજણ રહી એટલે તપ રહે જ નહીં. સામેવાળાનો પણ કોઈ દોષ નથી હોતો. એટલે આટલું બધું તો થોડુંક આપણને મગજમાં ગોળ સમજાઈ જાય. અને જ્યારે પેલા સંજોગો આવે આપણી જાડી ભાષામાં, પણ પેલા જે શબ્દો હોય એ શબ્દોની અપેક્ષાએ સમજાવવું પડે ને કે ભાઈ અહંકાર એ નિરાકાર છે, શુદ્ધાત્મા એ નિરાકાર છે, બંને બિલીફ છે. તો એ અપેક્ષાએ આખો જે કનુ દાદાની જે સ્પીચ હોય એ પ્રમાણે એને સમજાવવું પડે, છણાવટ કરવી પડે. અને આ આપણે એકદમ જાડી ભાષામાં. પણ જાડી ભાષામાં આપણો ભાવ તો આમાં આવી જ ગયો ને, એટલે કોને આવી ગઈ સમજવા માટે તો જાડી ભાષા પણ ચાલે ને? ચાલે ને. બધા માટે કઈ ઝીણી ભાષા ને, બધા માટે ઝીણી ભાષા ના હોય. એટલે આ તો મેં શેના માટે કીધું આપને કે મેં આજે આ સાંભળી ને 2-4 ટોપિક, એટલે મેં કીધું આ બધાનો સાર આટલો એક સાર પકડીને, એટલે રેખાએ શું કીધું, સાર આટલો છે કે હું શુદ્ધાત્મા છું અને જે કઈ ભેગા થાય છે એ બધા સંજોગો છે અને આ બધા સંજોગોનો સંભાવે નિકાલ કરવાનો છે અને જે થાય વ્યવસ્થિત ને હિસાબે છે. એટલે શુદ્ધાત્મા ચોપડો ભરાતો જાય. મેઇનલી તો આમાં કોઈ દોષિત છે જ નહીં. એટલે જે કોઈ ખોટું કરે છે કે જે કોઈનાથી નથી થતું એ બધું એનું પણ એ વ્યવસ્થિત છે અને મારા હિસાબના હિસાબે એ મારી ભેગું આવ્યું છે. બરાબર. એટલે બરાબર ને? બિલકુલ કરેક્ટ. તો એમ લાગ્યું આજે કે હું તો આખું દાદાનું બધું સમજી ગઈ. સરસ સરસ સરસ, વેરી નાઇસ, બહુ સરસ, ગમ્યું, બહુ ગમ્યું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. હવે તમે પેલું કહ્યું હતું ને કે જો ચોરી જમા કરાવે છે એટલે તો એ તપ અને ઉધારી. અનમ્યુટ કરજો. બિહારી આનંદજી, આપણે તમે જે દાદાએ પૂછ્યું હતું એમાં પેલું અમને પૂછ્યું હતું તપ કરાવે છે એ જમા કરાવે છે અને જે ચોરી કરે છે એ ઉધાર કરાવે છે. પહેલું સેન્ટેન્સ હતું એમ. બરાબર. તો
ઉધાર કરાવે છે એટલે હવે તમે આપણે એમ સમજીએ છીએ કે મારો હિસાબ છે એટલે એ લઈ ગયો છે એમ. તો એ મેં મારું તપ જોઈ લીધું કે મારે એને લેણા ચૂકવવાના ગયા ભાવના બાકી હતા તો એ આ ભાવમાં લઈ ગયો એમ. હા બરાબર. હા, પણ ગજવું એટલે કાપે છે આપણે તે ઉધાર કરાવે છે એટલે જે કાપે છે હા એ ઉધાર કરાવે છે એટલે એને પાછું ચૂકવવાનું આવશે. પણ એ જો હિસાબ ચૂકવવા માટે જ આવ્યો હોય, હવે મેં હા. ચાલો હું મારું જ કહું કે લીનાએ ગયા ભાવમાં કોકની પાસેથી લીધું તું એટલે લીનાએ એને એ ચૂકવી દીધું તો પછી એનો ઉધાર કેમ થયો? કારણ કે એનું મેં લીધું તું ને એને વાપસ લઈ લીધું આ ભાવમાં, તો પછી એ બરાબર. ઉધાર કરાવે છે કેવી રીતના કહી શકાય એમ? હા, તો કે એ ઉધાર કરાવે છે કઈ રીતે કહેવાય કે અત્યારે એને લેવાનો ભાવ છે. અચ્છા. હા, આ ચોરી કરું છું, ગજવું કાપું છું, એ ગજવું કાપે છે અને પેલાનું કપાય છે. અચ્છા. બરાબર. એ બંનેની લેતી દેતી પૂરી થાય છે. હા પણ જે ગજવું કાપે છે હા એને અંદર એવું હોય કે ભાઈ આ સારું વગર મહેનતનું છે. અચ્છા. એટલે એ જમા કરાવે છે. ઉધાર એટલે કરાવે છે. ઉધાર કરાવે છે. અચ્છા અચ્છા. તો આ ચક્ર તો જ્યાં સુધી પોતાનું સ્વરૂપ નથી સમજાતું ત્યાં સુધી ચાલુ જ રહે છે ને? બસ ચાલુ જ રહે. હા, આનો જ્યાં એન્ડ નો સુધી આવે. હા, એટલે જ્યાં સુધી સ્વરૂપની પ્રાપ્તિ ના થાય ત્યાં હા, સુધી આ સંસારનો છેડો આવે એવો નથી. એટલે મારે જો કદાચ મેં કોઈકનું કાપ્યું હતું ત્યારે મેં એવું સમજ્યું, પણ હવે મને સ્વરૂપનું ભાન થયું તો હવે મારી વસ્તુ જાય છે અને મેં તપને જમા કરાવી લીધું તો હવે મારું એટલે કે છે કે આપણું કર્મ બાંધ્યું તે કર્મ પૂરું થયું એમ. હવે કાપનાર પ્રત્યે દ્વેષ નથી અને આપણા ગયા છે એનું કઈ દુઃખ નથી, કારણ કે આ હા હિસાબના આધારે થયું. એટલે જે બરાબર. કઈ સંજોગ થયો પહેલાના કર્મના આધારે એ હા સંજોગનો સ્વીકાર થયો અને આ વ્યવસ્થિત શક્તિએ કરાયું છે, એ સમજણ રહી એટલે હા. નવું કર્મ બંધાય નહીં. અચ્છા અચ્છા. એટલે આ જ્યાં જે સુધી તમે કોઈને કોઈ પણ રીતે કર્તા સ્વરૂપે જુઓ, કર્તા સ્વરૂપે માનો, ત્યાં નવું કર્મનો બંધ પડે. ના બરાબર, સાચી વાત અને છે. આ વ્યવસ્થિત શક્તિ કરતા છે હા અને હા આ હા હિસાબ પૂરો કુદરત કરાવે છે. હા આ બરાબર સમજણથી નવું કર્મ બંધાતું બંધ થાય. બરાબર. એટલે આનો મતલબ એવો જ થયો કે એનો હિસાબ ચૂકવે તે લઈ જાય છે પણ તો બી એનું તો ઉધાર ને ઉધાર જ રહ્યું એમ. મેં લીધા હતા ને હું આપું છું તો પણ એનું જ્યાં સુધી એના સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી એનું કર્મ બંધ તો ચાલુ જ રહ્યું, કારણ કે એને એમાં ખુશી માયની એમ. હા હા બરાબર. અને બીજું એક મારે શું પૂછ્યું હતું, અને આત્મા શબ્દ જ કેમ આપવામાં આવ્યો છે એમ? આત્મા શબ્દ જ એટલે એ અનાદિથી સંજ્ઞા આ રૂપે છે. હા સંજ્ઞા રૂપે સંજ્ઞા જ રૂપ છે. છે. હા આત્મા સંજ્ઞા રૂપે જ છે. હમ મૂળ સ્વભાવ. અચ્છા મૂળ શબ્દ સ્વભાવ છે. અચ્છા પણ હવે એ સ્વભાવ આત્મા તો કે શાસ્ત્રોમાં એ રીતે ઓળખાય છે. બરાબર અને આત્મા એક તત્વ સ્વરૂપે જાણે છે બધાય શાસ્ત્રમાં. બરાબર. અચ્છા એટલે કાયમી વસ્તુ છે. એટલે એને અચ્છા. સમજાય કે ભાઈ બરાબર આત્મા એટલે શું, તો કે અત્યારે આપણે બોલીએ છીએ શુદ્ધાત્મા બોલીએ છીએ, આત્મા બોલીએ છીએ, તો કે એ શબ્દ સ્વરૂપે છે. હા અનુભવ સ્વરૂપે હજુ મૂળ બાકી છે. બરાબર. પણ શરૂઆત થઈ ગઈ. હું શુદ્ધાત્મા છું એ ભાન થયું હા હા એટલે એ મૂળ તરફ જવા માંડ્યા, સ્વભાવ તરફ જવા માંડ્યા ધીરે આદિ ધીરે. ચાલુ થઈ ગઈ એમ. આદિ ચાલુ થઈ ગઈ. શરૂઆત થઈ ગઈ, શરૂઆત થઈ હા ગઈ. શરૂઆત થઈ ગઈ એમ. અને બીજું મારે એ પણ સમજવું હતું કે અત્યારે જેમ તમે કીધું કે આપણે આવરણો ઊંધા લગાડ્યા છે એમ, એટલે એ આવરણો જ કહેવાય. તમે કીધું કે આટા જે માર્યા છે કે હા અહંકારે ફેર. કરીને બધી હા ગતિમાં જે અહંકારે ઈગોએ કરીને આટા આપણે અવળા લગાડ્યા છે,
તો હવે શુદ્ધાત્મા થઈને સવડા આટા કરવાના છે. એ આટા ઉકલતા જાય, આટા ઉકલતા જાય, પણ એટલે શુદ્ધાત્મા ને આ વસ્તુ નથી લાગુ પડતી કે નથી કોઈની મમ્મી, નથી કોઈની દીકરી, એમ મનમાં આપણે સમજીએ કે આ હું નથી, આ હું નથી. એ સવડા આટા મારતા જઈએ ત્યારે પછી એ થાય, ધીરે ધીરે ઉકલતા જ જાય. તમે ખાલી જાણો કે ભાઈ હું શુદ્ધાત્મા છું અને આ મમ્મી છે, તો મમ્મી છે એ દીકરાની મમ્મી છે, દીકરાની મમ્મી છે. હા, હું તો શુદ્ધાત્મા છું. બરાબર બરાબર. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી તો તમે છો જ ને મમ્મી, ના કહેવાય? છીએ ના કે એટલે તો કહું છું કે આપણે અંદર સમજવાનું. હવે એ દીકરા સાથે જેટલો ઋણાનુબંધ છે ત્યાં સુધી એની અસરો બંને પર આયા કરે. બરાબર બરાબર. શુદ્ધાત્મા છો તો પણ, શુદ્ધાત્મા છે, શુદ્ધાત્મા છે છતાંય લીનાબેન ને તો અસર આવે. હા, આવે આવે આવે. હા, એટલે એ જેમ જેમ કર્મ નો હિસાબ પૂરો થતો જાય એમ બધા ફેર ઉકલતા જાય. બરાબર. પહેલા નિશ્ચય નિર્ણય થી આપણે હું માનતા કે એની મમ્મી જ છું, ના મારો જ દીકરો છે, એ નિશ્ચય નિર્ણય થી માનતા હતા. હા હા. તો કે હવે આખું વ્યવહારથી થઈ ગયું, ખરેખર કોણ છે એનું ભાન થયું. બરાબર બરાબર, સ્વરૂપ નું ભાન થઈ ગયું. હા, એટલે હવે બધા આટા ધીરે 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 ઉકલતા જાય, એની પકડો ના રહે. બરાબર. એટલે કોઈક આપણને સારું કામ કર્યું તો પ્રશંસા કરે, એ બી એક તપ જ થઈ ગયું ને, કે આપણા વખાણ બધા સામે કરી દીધા કે હા લીનાબેન તમે તો બહુ સરસ બોલ્યા, તમે બહુ સરસ ક્વેશ્ચન કર્યો, તમે એનાથી મને ખ્યાલ આવ્યો કે બહુ આમ કર્યું તેમ કર્યું. એટલે એ પણ આપણે જ્ઞેય તરીકે જોવાનું છે, કારણ કે એ બી કરનાર હું નથી એમ. બસ, બરાબર બરાબર. હા, કારણ કે આવા બધા તો કે ને કે પુણ્ય હોય તો આવા બધા પ્રસંગો આવવાના છે. પછી આપણો અહંકાર ત્યારે એમ ભલે મરેલો હોય કે ડિસ્ચાર્જ હોય તો પણ એમ મેં પૂછ્યો તો આમ થયું, એવું બધું બહુ બતાવે એમ. એટલે આ પણ તું નથી, તું શુદ્ધાત્મા જ છે એમ. બસ, એટલે આ લીનાબેન આનંદ પામે, લીનાબેન ને ગમે તો એને જ્ઞેય તરીકે જોવાનું છે. હા, એ જ કે હું શુદ્ધાત્મા આનંદ તો બધું થાય, સાચું. લીનાબેન ને આનંદ થાય, હા, લીનાબેન ને દુખે થાય, લીનાબેન ઊંઘે ના આવે. શુદ્ધાત્મા ને તો ઊંઘવાનું છે નહીં ને. પણ લીનાબેન ને ઊંઘ ના આવે રાત્રે, ના ના ના, શુદ્ધાત્મા તો કેટલી બધી અસર થાય. મને ઊંઘ નથી, મને ઊંઘ નથી આવી, મને ઊંઘ નથી આવતી. તો કે એ પણ જ્ઞેય સ્વરૂપે જાણવાનું છે કે ઊંઘ આવે છે એ સંજોગ છે, ઊંઘ નથી આવતી એ પણ સંજોગ છે, એટલે સંજોગાધીન છે. બરાબર બરાબર. હા, અને આ બીજું જે રેખાબેન આમ કહ્યું, પણ આપણે સમજીએ કે એ સૂત્ર બી ત્યાં લાગુ પડી જાય ને, કે જયારે મળ્યું છે તો પણ નથી મળ્યું તો પણ એમ. અવાજ કપાયો. આ રૂમની ને એની બધી વાત થઈ ત્યારે આપણે એ સૂત્ર ત્યાં મૂકીએ આ બધાનું. રેખાબેન ને જે તમે રૂમની ને બધી આમ વાત થઈ ત્યારે આપણે ક્યાંય બી જઈએ, આ તો ખાલી ધર્મ સ્થાનક છે કે પણ બીજે ક્યાંય બીજે કોઈક ના ઘરે જઈએ કે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે એડજસ્ટ એવરીવેર નું સૂત્ર આપણે ત્યાં ગોઠવી દઈએ તો પછી આપણને એમાં હરખ શોક કે અફસોસ એવું ન થાય. એડજસ્ટ એવરીવેર એ તો પહેલું સ્ટેપ છે, પણ હવે જ્ઞાન લીધેલા મહાત્મા માટે તો જે કંઈ પણ આપણને પ્રાપ્ત થયું એ આપણા હિસાબના આધારે વ્યવસ્થિત શક્તિએ પ્રાપ્ત કર્યા આજ્ઞા દ્રષ્ટિએ કરીને તમે લો ને સરસ રે. પેલું તો એડજસ્ટમેન્ટ એક સ્ટેપ છે. સાચી વાત છે. વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે આપણને પુણ્યના કે પાપના હિસાબે જે મળ્યું છે, આપણા પુણ્ય કર્મ પાપ કર્મના હિસાબે વ્યવસ્થિત શક્તિ આપણને જે આપ્યું છે બરાબર જ છે એમ. અને એનો સંભાવ જે પ્રાપ્ત થયો સંજોગ બધાને સારું જોઈતું હોય ને. પણ દરેકને સારી જોઈતી હોય. પોતાની બેનની ઘેર ભાણીના લગ્ન વખતે જાય તો એ સગવડ તો સારી જ જોઈએ ને બધા એને. પણ આજુબાજુના 4 ઘરમાં વ્યવસ્થા કરી હોય તો 4 ઘરની પરિસ્થિતિ સરખી હોય? ન હોય.
તો કે મને કોકના આવો રૂમમાં પાણી ઉતારવા આવતું હોય, કોકના રૂમમાં ન આવતું હોય, હા બધું હોઈ શકે, પણ ત્યાં એટલે મીન્સ કે આપણે વ્યવસ્થિત શક્તિ કરતા આપણને બધું બસ. વ્યવસ્થિત જ આપ્યું છે આપણા એટલે પુણ્ય જે અને પાપ કંઈ કર્મના પણ હિસાબે. આપણને પ્રાપ્ત થયું એ આપણો હિસાબ છે અને આજે એનો સંભાવે નિકાલ હવે નિકાલ કરવાનો કરવાનો છે. છે. એટલે એ ઓટોમેટિક આપણને પ્રગતિ કરાવે. ના, સાચી વાત, સાચી વાત. હા, જય સચ્ચિદાનંદ. એટલે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા બોલો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. હવે કાલે પરેશાનંદજીનો જે સત્સંગ હતો ને હા એમાં સત્સંગ કરતા કરતા એમને ધર્મ ધ્યાન એ પણ જો રહે માણસને તો બહુ ઉત્તમ છે. આ પ્રકારનું છે ધર્મ ધ્યાન. પછી શુક્લદાન. તો શુક્લદાન તો જાણે આપણે આત્મામાં જ રહ્યા, હું જ આત્મા સ્વરૂપ છું, એ શુક્લદાન. પણ ધર્મ ધ્યાન કોને કહેવાય એ મારે સમજવું છે સાહેબ. જે જગતના લોકો જેને ધર્મ ધ્યાન કે છે ને લૌકિકમાં, એ કઈ રીતે છે તો કે ધર્મની બધી ક્રિયાઓ કર્યા કરે, ભગવાનની પૂજા કર્યા કરે, માળા કર્યા કરે, એને જગતના લોકો ધર્મ ધ્યાન કે છે. બરાબર. પણ દાદા ભગવાને ધર્મ ધ્યાન કોને કહ્યું તો કે તમને જે કંઈ પણ સંજોગો ભેગા થયા એમાં સામેવાળી વ્યક્તિનો દોષ ના દેખાય અને પોતાનો ગુનો દેખાય અને એ રીતે તમને ક્ષમતા રહ્યા કરે, બરાબર. તો એ મોટામાં મોટું ધર્મ ધ્યાન કહેવાય. ધર્મ ધ્યાન એટલે પોતાની ભૂલ દેખાય અને સામેની વ્યક્તિ નિર્દોષ છે. હા, એટલે આ જે સમજ રહી એ ધર્મ ધ્યાન. એટલે એ સમજને કારણે આપણું મન સમાધાન પામે. બસ બિલકુલ. સમાધાન પામે એટલે ધર્મ ધ્યાન. એટલે મન સમાધાન ને પામે. આત્મા રહ્યા કહેવાય એમ. ના, સમાધાન ને પામે એટલે આત્મા મર્યા કહેવાય. ના, એ ધર્મ ધ્યાન કહેવાય. આપણે ધર્મ ધ્યાન ની અપેક્ષા વાત ચાલે છે. બરાબર છે. એ ધર્મ ધ્યાન કહેવાય. હવે જયારે ધર્મ ધ્યાન હોય ત્યારે શુક્લ ધ્યાન ન પણ હોય. અને હોય પણ ખરું. હા, બે વાત બરાબર છે. પણ જયારે શુક્લ ધ્યાન હોય ત્યારે ધર્મ ધ્યાન હોય જ. હોય જ. ધર્મ ધ્યાન જગતના લોકો પણ એને જે કઈ સમજણ મળી છે એના આધારે એ ધર્મ ધ્યાનમાં રહી શકે. લૌકિક સમજના આધારે પણ એની માન્યતા પ્રમાણે એ એના મનને સમાધાન આપી શકે. હવે આપણે મનને સમાધાન મળ્યું તો પછી આપણે આર્ત ધ્યાન ને શુક્લ ધ્યાન ઉભું ન થાય તો ધર્મ ધ્યાન કહેવાય ને. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન, શુક્લ ધ્યાન નહીં. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ઉભું ના થાય, ઉભા થવાની જગ્યાએ ઉભું ના થાય તો એને ધર્મ ધ્યાન કહ્યું. હા, બરાબર છે. આર્ત ધ્યાન એટલે મનમાં થયા કરે, અંદર અંદર બળ્યા કરે, બહાર દેખાયા કરે. પેલું બહાર દેખાયા કરે. બે થવાની જગ્યાએ ઉભું ના થાય બંને, તો એ જે સ્થિતિ રહી એને ધર્મ ધ્યાન કહેવાય. બરાબર છે. અને આ જે સ્થિતિ રહી એને પોતે જુએ જાણે ભાવે તો એ શુક્લ ધ્યાન કહેવાય. એટલે ધર્મ ધ્યાન કરતો કરતો શુક્લ ધ્યાન માં જઈ શકે. સ્ટાર્ટિંગ ત્યાંથી છે. બરાબર. પણ આપણને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે એટલે બંને પેરેલલ હોઈ શકે.
પેરેલેલ હોય ને આપણે એકલું શુક્લદાન થઈ ગયું એટલે ધર્મ ધ્યાન તો હોય જ એમ થઈ હોય જ હોય જ હોય જ હોય જ. બરાબર છે બહુ જગત સરસ નિર્દોષ દેખાય એટલે હા. એ શુક્લ ધ્યાનમાં આવી ગયો. આવી ગયું બરાબર છે સારી સમજ મને ચોખ્ખી થઈ જઈ મને હમ. સ્પષ્ટતા થઈ જઈ કે બરાબર. ખરેખર ધર્મ ધ્યાન કોને કહેવાય એમ હમ. બરાબર બહુ સરસ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમય થયો છે, ત્રિમંત્ર બોલાવજો, ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, એસો પંચ નમુક્કારો, सव्वपावपणासनो, સવ પાવપણાસણો, मंगलाणं च सव्वेसी, મંગલાણમ ચ સવ્વે સિંહ, पद्मं हवै मंगलम. પઢમમ હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ओम नमः शिवाय, ઓમ નમઃ શિવાય, जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. હવે પછીનો સચ્ચિદાનંદ. પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિ ના આરતી રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद.